वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्तुभ्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। वन्दितयुगचरणं पावनकरणं जगदुदिहरणं विमलधरं कालीयशिरगमनं कृतफणिनमनं तातितयमनं मृदुलतरं वल्लभदुःखहरणं निर्मलचरणम् अशरणशरणं मुक्तिकरं भजनन्दकुमारं सर्वसुखसारं तत्त्वविचारं ब्रह्मपरम्। જેમના બંને ચરણ ભક્તો દ્વારા વંદિત કરાયા છે, જે સર્વને પવિત્ર કરે છે અને જગતનો ઉદ્ધાર કરવાવાળા છે, વિમલતાને ધારણ કરવાવાળા, કાલિય નાગના મસ્તક ઉપર નૃત્ય કરવાવાળા, જેની શેષનાગ સ્તુતિ કરે છે, કાલ યવનના ઘાતક અને અતિ કોમળ, પ્રિયજનોના શોકને હરનાર, નિર્મળ ચરણોવાળા, પ્રિયજનોના શોકને હરનાર, વલ્લભ મૃદુ હરણમ એનો થાય પ્રિયજનોના શોકને હરનાર, નિર્મલ ચરણવાળા, જેમનું ચરણ નથી તેમને શરણ આપનાર અને મોક્ષ આપનાર એવા સર્વ સુખોના સારભૂત પરબ્રહ્મ સ્વરૂપ નંદકુમાર શ્રી કૃષ્ણને તત્વ જાણીને ભજો. એમ શ્રીમદ વલ્લભાચાર્ય પોતાના સ્તોત્રની અંદર સુંદર મજાના આટલા બધા વિશેષણો ભગવાન માટે લગાડ્યા છે. ભગવાન કેવા છે એનું સુંદર મજાનું વર્ણન આ બધા વિશેષણો લગાડીને વલ્લભાચાર્ય કર્યું છે. આજે શ્રીમદ ભાગવત શરૂ થઈ અને 201મો દિવસ. ગઈકાલે આપણે 10મા સ્કંદના 41મા અધ્યાયને નમસ્કાર કર્યા. એમાં શ્રી કૃષ્ણનો મથુરામાં પ્રવેશ, બરોબર ને, અક્રૂરજી એને મથુરામાં લઈને આવ્યા, બગીચામાં રાત્રિ રોકાણા, એનો ગઈકાલે આપણે વિચાર કર્યો હતો. બીજા દિવસે બલરામ સાથે શ્રી કૃષ્ણે ગોપ બાળકો સાથે મથુરામાં પ્રવેશ કર્યો. બરોબર, એક રાત્રિ બગીચામાં રોકાણા. સવારે બધી પ્રાતઃવિધિ પૂરી કરી અને બંને ભાઈઓ અહીંયા નગર ચર્ચા અથવા નગરમાં જોવા માટે જાય છે. સ્ફટિક મણીના ઊંચા ઊંચા દરવાજાઓ હતા. સોનાના ચોતરા, ઘરના દરવાજાઓ પર દહીં અને ચંદન વગેરે સુગંધિત જળથી ભરેલા કળશ મૂકવામાં આવ્યા હતા. મથુરાવાસીના દરેક ઘરની અંદર બહેનો અને બાળકોને થયું કે ભગવાન કૃષ્ણ ગોકુળમાંથી અત્યારે મથુરમાં આવ્યા છે અને અત્યારે નગર ચર્ચા કરવા માટે નીકળ્યા છે, તો અમારે પણ એનું સારી રીતે સ્વાગત કરવું જોઈએ. દરેક ઘરની અંદર આગળના ભાગમાં રંગોળી પૂરાઈ ગઈ. સુંદર મજાના સુગંધિત જે પદાર્થો હતા ને એનું છંટકાવ કરવામાં આવ્યો. દહીં અને દૂધથી આવી રીતના અનેક પ્રકારના અલગ અલગ જગ્યાએ આવી રીતે મૂકવામાં આવ્યું. એવું ભાગવતકાર વેદવ્યાસે વર્ણન કર્યું છે. એનો ગઈકાલે આપણે વિચાર કર્યો. વસુદેવ નંદન અને બલરામ ગોપ બાળકો સાથે નગરમાં ફરવા નીકળ્યા છે. એ વાતો સાંભળીને મથુરાની બધી જ નારીઓ પોતાના કામો છોડી અને
કૃષ્ણ અને બલરામના દર્શન કરવા માટે પોતાની અટારીઓ ઉપર ઊભી રહી ગઈ કે એવું આપણે ગઈકાલે જોતા હતા કે ખબર પડી કે નગરમાં આવી રીતના કૃષ્ણ અને બલરામ આવ્યા છે એટલે જે કાંઈ કામ હતા નાના મોટા ઘરના એ બધા જ કામો પડતા મૂકી અને બધી જ સ્ત્રીઓ મથુરાની એ બધી કૃષ્ણ અને બલરામના દર્શન કરવા માટે અટારીઓ પર ચડી ગઈ છે. મથુરાની સ્ત્રીઓ ઘણા સમયથી ભગવાન શ્રી કૃષ્ણના લીલાઓનું શ્રવણ કરતી હતી. અત્યાર સુધી શું કરતી હતી? ગોકુળની જે ગોપીઓ આવી અને એ ભગવાન કૃષ્ણે ગોકુળ અથવા વ્રજની અંદર કે વૃંદાવનમાં જે કાંઈ લીલાઓ કરીને એ લીલાઓનું દૂધ આપતી જાય, દહીં આપતી જાય, એનું વર્ણન ખાલી સાંભળ્યું હતું કાનોથી, બરાબર ને? તો એ કાનોથી જે વર્ણન સાંભળ્યું હતું એ પ્રત્યક્ષ આજે સમક્ષ આવીને અહીંયા ગલીઓની અંદર આવી રીતનું ફરતું રહેલું એ ચરિત્ર છે. તો એના દર્શન અમારે કરવા જોઈએ એમ સમજી અને બધા નાના મોટા જેટલા કામો હતા પડતા મૂકી અને બધી ગોપીઓ ભગવાન કૃષ્ણ અને બલરામના દર્શન કરવા માટે નીકળી ગઈ. તેથી મથુરાઓની સ્ત્રીઓ પોતપોતાની અટારી ઉપર ચડી બલરામ અને શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે આવી રીતની અટારીઓ ઉપર ચડી ગઈ. ગોપીઓએ એવી કઈ મહાન તપસ્યા કરી છે જેના કારણે આ બધી મથુરાની સ્ત્રીઓ મનમોહન કિશોરને નિરખવા માટે આવ્યા. ગોકુળની ગોપીઓએ એવી કઈ કરામત મથુરાની સ્ત્રીઓ પાસે બેસીને કરી છે, બરાબર ને? તો એ અત્યારે અહીં દર્શન થાય છે. વેદવ્યાસ જેવા મહાપુરુષ લખે છે કે આવી રીતની ગોપીઓની કેવી કરામત હતી એ અત્યારે પ્રત્યક્ષ અહીંયા મથુરાની સ્ત્રીની અંદર જોવા મળે છે. પ્રથમ રસ્તામાં ધોબી મળે છે. 3 ઘટના આપણે ગઈકાલે જોઈ. પ્રથમ ધોબી મળે છે. શ્રી કૃષ્ણ તેની પાસે રેશમી કપડાં માગે છે. ધોબી ક્રોધિત થાય છે અને કહે છે કે આ છોકરા રાજાની સંપત્તિ લૂંટવા માટે આવ્યા છે. તમને ખબર છે આ કપડાં કોને? એ ક્રોધિત થયેલા આવી રીતના ધોબીને બરોબર કંઠસ્નાન આપી અને એને યમપુરી પહોંચાડી દે છે. ત્યાર પછી દરજી મળ્યો. તેણે શ્રી કૃષ્ણ બલરામનું સ્વાગત સારી રીતે કર્યું. સ્વાગત કરી અને એનો ચહેરો જોઈને ફટોફટ એને સુંદર મજાના વસ્ત્રો ભગવાન માટે તૈયાર કરી દીધા. ભગવાને એને આશીર્વાદ આપ્યા. ઘણું બધું અહીંયા દરજીને આપીને ત્યાંથી કૃષ્ણ અને બલરામ આગળ ગયા. ત્યારબાદ નગર યાત્રા કરતાં કરતાં સુદામા નામના માળીને ત્યાં પહોંચ્યા. તેમણે બધાનું સ્વાગત કર્યું. શરણાગત સુદામાને શ્રેષ્ઠ વરદાન આપ્યું. ગોપો પણ એની સાથે હતા. ગોકુળમાંથી આવેલા જે ગોપો હતા ને એ આખીની મંડળી હતી. કેવી? કૃષ્ણ બલરામ સાથે ગોપોની મંડળી સાથે આવી રીતના નગરમાં ફરતા રહેલા છે અને ફરતા ફરતા આવી રીતના અનેક ઘરોની અંદર એ પ્રવેશ કરે છે. અહીંયા ત્યારબાદ નગર યાત્રા કરતાં કરતાં અહીંયા માળીને ત્યાં સુદામા નામના માળીને ત્યાં પહોંચ્યા. ભગવાન શ્રી કૃષ્ણે સુદામાને તેને માગેલું વરદાન તો આપ્યું જ, એવી લક્ષ્મી પણ આપી જે વંશ પરંપરાથી વધતી જ જાય. આવી લક્ષ્મીનું વરદાન પણ ભગવાને આ સુદામા નામના માળીને આપ્યું. સુદામા નામના માળીને સાથે સાથે બળ, આયુષ્ય, કીર્તિ તથા કાંતિનું પણ વરદાન આપ્યું. ત્યાર પછી શ્રી કૃષ્ણ બલરામજી સાથે વિદાય થયા. આ અધ્યાયને આપણે ગઈકાલે નમસ્કાર કર્યા. સવારે પ્રાતઃ સમયથી નીકળેલા બલરામ અને કૃષ્ણ સાયંકાળ સુધી દિવસ આથમો ત્યાં સુધી મથુરાની આવી રીતની ગલીઓની અંદર ફરતા હતા. ક્યાંય રિસ્પોન્સ મળતો હતો, ક્યાંય આવી રીતના ધોબી જેવા હતા એ ક્રોધિત થઈને આવી રીતની ઘણી આ બધી ઘટનાઓ એક દિવસ આખો દિવસ આ ઘટનાઓ ચાલી. સાંજ પડી ગઈ. બલરામ અને કૃષ્ણ વિચાર કરે છે કે હવે આપણા જે નિવાસ સ્થાન જે બગીચો છે ને એમાં ફરીથી આપણે જવું જોઈએ. તેથી આ બધું જેટલાને મળવાનું હતું એટલું શક્ય મળ્યા અને સાંજ પડતા પાછા બગીચાની અંદર આવી જાય છે. આખી રાત્રિ ત્યાં મળે છે. ઘણા લોકો ફરીથી મળવા માટે આવે છે, એની સાથે વાતચીત થાય છે અને સવારમાં બીજા દિવસે ફરીથી પાછું નગરની અંદર પાછા ફરવા માટે બંને ભાઈઓ નીકળે છે. અહીંયા સુધી આપણે ગઈકાલે જોયું. હવે 42મા અધ્યાયની અંદર સવારમાં પાછા બલરામ અને કૃષ્ણ નીકળ્યા છે ગોપોની સાથે. તો ક્યાં ક્યાં ગયા છે એનું વર્ણન ભાગવતકાર વેદવ્યાસે સુંદર મજાનું 42મા અધ્યાયની અંદર 10મા સ્કંદની અંદર કરેલું છે. 42મો અધ્યાય કુબજા પર કૃપા. ક્યાં જાય છે?
કુબજા નામની એક છે સ્ત્રીની. પછી ધનુષ્ય ભંગ કર્યો અને કંસને ગભરામણ શરૂ થઈ ગઈ. એમ આ 3 ઘટના આજે આપણે જોવાની છે. એમ કે શ્રી શુક ઉવાચ, સુખદેવજી બોલ્યા કે હે રાજા પરીક્ષિત, એ પછી ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પોતાની મંડળી સાથે રાજમાર્ગમાંથી આગળ થયા હતા. પહેલો દિવસ પૂરો થયો, બીજે દિવસે પણ રાજમાર્ગની ઉપર આમ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે ભગવાન બલરામ સાથે આવી રીતના નગર ચર્ચા કરવા માટે નીકળ્યા છે. તેનું મુખ તો સુંદર હતું જ, પરંતુ તે શરીર એટલે કે રાજમાર્ગથી આગળ વધ્યા ત્યારે તેમણે એક તરુણ સ્ત્રીને જોઈ. તેનું મુખ તો સુંદર હતું, પરંતુ તે શરીરથી કુબડી વાંકી વળી ગયેલી. 3 જગ્યાએ એનો વાંક હતો, આખી વાંકી વળી ગયેલી એવી કુબડીને જોઈ. તેથી તેનું નામ કુબડી પડી ગયું. કુબજા તે પોતાના હાથમાં ચંદનનું પાત્ર લઈને જઈ રહી હતી. ભગવાન શ્રી કૃષ્ણ પ્રેમરસનું દાન કરનારા છે. તેમણે કુબજા પર કૃપા કરવા માટે હસીને તેને પૂછ્યું. ભગવાન અત્યારે બીજા દિવસની નગર ચર્યા કરવા માટે નીકળ્યા છે. એમાં એને કુબજા મળે છે અને હાથની અંદર ચંદન સરસ મજાનું આવી રીતનું છે. અને ભગવાન કૃષ્ણ એને પૂછે છે કે હે સુંદરી, તમે કોણ છો? સુંદર તમારું મુખ છે, હાથની અંદર ચંદન રહી ગયું છે, પણ તમારા શરીરના 3 જગ્યાએ આવી રીતના વળાંક આવી ગયા છે. હે સુંદરી, તમે કોણ છો? આ ચંદન કોના માટે તમે લઈ જઈ રહ્યા છો? હે કલ્યાણી, મને બધે સાચે સાચું કહો. તમે જે હાથમાં ચંદન છે અને લઈ અને બજારની અંદર તમે આગળ વધી રહ્યા છો, તો આ ચંદન તમે કોના માટે લઈ જઈ રહ્યા છો? જે હોય તે તમે સાચે સાચું કહી દો. આ ઉત્તમ ચંદન, આ અંગરાગ અમને પણ આપો. આ દાનથી તુરંત તમારું કલ્યાણ થઈ છે. તમારા હાથમાં જે ચંદન છે ને, એ જો તમે અમને તિલક કરી આપશો ને અમારા શરીર ઉપર, તો તમારું પણ કલ્યાણ થઈ જશે. આમ કૃષ્ણ અત્યારે આ કુબજા નામની એક સુંદર એનો ચહેરો છે, પણ કમરથી વાંકી વળી ગયેલી છે, એને ભગવાન આ રીતે પૂછે છે. શૈરેન્દ્રી કુબજાએ ભગવાનને કહ્યું, શું કીધું? કે હે પરમ સુંદર, હું કંસની પ્રિય દાસી છું. મહારાજ મને બહુ માને છે. મારું નામ ત્રિવર્કા એટલે કુબજા છે. હું તેમને ત્યાં ચંદન અંગરાગ લગાડવાનું કામ કરું છું. મારા દ્વારા તૈયાર કરેલું ચંદન અને અંગરાગ ભોજરાજ કંસને બહુ જ પસંદ છે. તેથી દરરોજ મારા નિત્ય નિયમ પ્રમાણે હું આ ચંદન ઘસી તૈયાર કરી અને રાજા કંસને આવી રીતના એના શરીર ઉપર લગાડવા માટે રોજ હું અત્યારે જાઉં છું. ભોજરાજા કંસને આ બહુ પસંદ છે, પરંતુ તમારા બંનેથી સઢિયાતું બીજું ઉત્તમ પાત્ર કયું હોય? એ તો ઉત્તમ છે જ. રોજ મને આવી રીતના કંસ પોતાના મહેલમાં બોલાવે છે. રોજ આવી રીતનું ચંદનનું પાત્ર લઈ અને હું મહેલમાં જઈને રોજ એને ચંદન લગાડું છું. પણ તમારા જેવા 2 રાજકુમારોથી કંસ કાંઈ સળિયાતો નથી. તમે સુંદર છો, પવિત્ર છો, દિવ્ય છો, તેથી આ ચંદન હું તમને આપીશ. શું કહે છે? ભલે અત્યારે હું કંસ માટે લઈ જાઉં છું, પણ ચંદન હું તમને આપીશ. તમારા કરતાં બીજું કોઈ ઉત્તમ પાત્ર નથી. ભગવાનના સૌંદર્ય, કોમળના રસિકતા, સ્મિત, હાસ્ય, પ્રેમ, આલાપ અને સુંદર અવલોકનથી કુબજાનું મન હાથમાંથી નીકળી ગયું. તેણે ભગવાન પર પોતાનું હૃદય ન્યોછાવર કરી દીધું. તેણે બંને ભાઈઓને તે સુંદર અને ગાઢ લેપન કરી અને સુંદર મજાનું ચંદન કરી આપ્યું. રાજા પાસે રોજના નિયમ પ્રમાણે લઈ જતી હતી, પણ કૃષ્ણે પૂછ્યું કે સાચે સાચું કહો, તમારા હાથની અંદર આ ચંદન છે એ કોના માટે લઈ જાઓ છો? ત્યારે કુબજાએ બહુ સરસ રીતે એને આ પ્રમાણે નહીં ગરમી છે એટલે હું નથી. ભગવાન કૃષ્ણને રસ્તાની અંદર આ કુબજા મળે છે. એટલે કુબજાને ભગવાન પૂછે છે તમારા હાથની અંદર શું છે પાત્રમાં? એટલે સાચે સાચું કહેતા કીધું કે મારા હાથની અંદર ચંદનનો લેપ છે. રોજ આવી રીતના ભોજ નામના જે કંસ રાજા છે એને રોજે રોજ હું આવી રીતનું ચંદન લગાડવા માટે જાઉં છું. આમ એને જવાબ આપ્યો. અને તો કે અમને થોડુંક આપો નહીં. તો કે થોડુંક હું તમે
કંસ કરતાં પણ વિશેષ મને લાગો છો, તેથી હું તમને આ ચંદન શરીર ઉપર ઘસી આપું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે પોતાના શ્યામ સુંદર શરીર પર પીળા રંગનો અંગરાગ અને બલરામજીને પોતાના ગોરા શરીર પર નાભીથી ઉપરના ભાગમાં લાલ રંગનો અંગરંગ લગાડ્યો. ત્યારે તેઓ બહુ શોભવા લાગ્યા. ભગવાનનું જે રૂપ હતું ને એ તો હતું જ એમ, પણ આ એક સુંદર મજાનો આ લેપ લગાવવાથી વધારે એનું સુંદર શરીર શોભવા લાગ્યું. ભગવાન શ્રી કૃષ્ણ કુબ્જા પર બહુ પ્રસન્ન થયા. તેમણે પોતાના દર્શનનું પ્રત્યક્ષ ફળ આપવા માટે 3 ઠેકાણે વાંકી તે કુબ્જાના શરીર સર્વાંગ સુંદર બનાવવાનો સંકલ્પ કરી લીધો. કુબ્જાએ જો મારા શરીર ઉપર એટલો સુંદર મજાનો અંગરંગ એટલે કે આવી રીતનું ચંદન જો લગાડ્યું છે, તો મારે પણ એના બદલામાં મારે એને કંઈક આપવું જોઈએ. ભગવાને મનની અંદર સંકલ્પ કરી લીધો કે આ 3 જગ્યાએ વાંકી ટેઢી છે, તો મારે એને સુંદર શરીર બનાવી દેવું. આવું ભગવાને પણ મનની અંદર આવી રીતનો સંકલ્પ કર્યો. અને ભગવાને પોતાના ચરણોથી કુબ્જાના પગના બંને પંજા દબાવ્યા અને હાથ ઊંચા કરીને 2 આંગળીઓ તેની દાઢ પર મૂકી અને તેના શરીરને થોડું ખેંચ્યું. ખેંચતાની સાથે તેના બધા અંગો સીધા થઈ ગયા, સપ્રમાણ થઈ ગયા. પ્રેમ અને મુક્તિના દાતા ભગવાનના સ્પર્શથી તુરત જ વિશાળ નિતંબ તથા પયોધરવાળી તે એક ઉત્તમ સુંદરી બની ગઈ. ભગવાને કીધું કે આણે મને ચંદન લગાડ્યું છે, તો મારા એના શરીરને આવી રીતનું સુંદર બનાવવું જોઈએ. એટલે હાથ અને પગથી બેની કરામતથી જે કાંઈ શરીરના અંગો હતા એને સીધા કરી અને આ સુંદર શરીર દેખાવા લાગ્યું. તે જ ક્ષણે કુબ્જા રૂપ, ગુણ અને ઉદારથી સંપન્ન બની ગઈ. તેના મનમાં ભગવાનને મળવાની તીવ્ર ઈચ્છા બની ગઈ. તેના મનમાં ભગવાનને મળવાની તીવ્ર ઈચ્છા ઉત્પન્ન થઈ. તેણે ભગવાનના ઉપવસ્ત્રનો છેડો પકડીને હસીને કહ્યું કે હે વીર શિરોમણી, આવો આપણે ઘેરે જઈએ. હવે હું આપણે અહીં મૂકીને ઘેર નહીં જાઉં, કારણ કે તમે મારા ચિત્તને વલોવી નાખ્યું છે. હે પુરુષોત્તમ, મુજ દાસી પર પ્રસન્ન થાઓ. જ્યારે બલરામજીની સામે કુબ્જાએ આવી પ્રાર્થના કરી, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે પોતાના ગોવાળ મિત્રોની સામે જોઈને હસીને તેને કહ્યું કે હે સુંદરી, તમારું ઘર સંસારી લોકો માટે પોતાના મનને વ્યાધિ દૂર કરનારું છે. હું મારું કાર્ય પૂરું કરીને અવશ્ય તમારી ઘેરે આવીશ. અત્યારે હજી મારે મથુરાની નગરની અંદર ઘણા બધા કાર્ય કરવાના બાકી છે, બરોબર. જેમ અક્રૂરજી કાકાને કીધું હતું કે બધા કાર્ય મારા પૂરા થાય ને પછી હું તમારા ઘરે આવીશ, એમ કુબ્જા પણ જ્યારે આગ્રહ કરી અને ભગવાન શ્રી કૃષ્ણને બલરામને કહે છે, ત્યારે બલરામ કહે છે કે દેવી, તમારી વાત 100% સાચી છે. તમારા ગૃહસ્થીની ઘેરે અમારે તો આવવું જ જોઈએ, પણ હજી નગરમાં ઘણા બધા કામો કરવાના બાકી છે. એ બધા કામો પૂર્ણ થઈ જાય પછી હું 100% તમારે ઘરે તમને મળવા માટે આવીશ. આવી રીતનું વચન આપે છે. તમારા વગર એટલે કે અમારા જેવા ઘર વગરના મુસાફરોને તો તમારો જ આશરો છે. આ પ્રમાણે મીઠી મીઠી વાતો કરીને ભગવાન શ્રી કૃષ્ણે તેને વિદાય કરી. તમારા જેવા ભક્ત જે લોકો હોય છે ને, એને અમારો જ આશ્રય હોય છે. અમારા આશ્રય ઉપર તો એ જીવતા હોય છે. દરેક ભક્તો, તું પણ મારી એક ભક્ત છો, મારા આશ્રય ઉપર તું પણ જીવી રહી છો, પણ તારો અતિ આગ્રહ હોવાના કારણે અમે આવશું, પણ અનેક પ્રકારના કામો બાકી છે, એ પૂર્ણ થયા પછી આવશું. આ અમે તને વચન આપી છે. આમ કરીને એને વચન આપ્યું. મીઠી મીઠી વાતો ભગવાન શ્રી કૃષ્ણે તેને વિદાય કરી. હવે તે વેપારીઓના મહોલમાં ગયા, બરોબર ને. ગઈકાલે પણ સુંદર મજાના ઘણા બધા જગ્યાએ ફર્યા. આજે પણ આવી રીતના રાજમહેલની આજુબાજુની જે અટારીઓ અથવા ગલીઓ છે એની અંદર ભગવાન કૃષ્ણ ફરતા રહે છે. એમ ફરતા અહીંયા વેપારીઓ જ્યાં વેપાર કરતા હતા એવા મહોલ્લાની અંદર અહીંયા પધાર્યા છે. ત્યાં વેપારીઓએ તેમનું તથા બલરામજીનું ફૂલના હાર, ચંદન, પાન અને અનેક પ્રકારની ભેટોથી ભગવાન શ્રી કૃષ્ણનું આ પૂજન વેપારીઓએ કર્યું. તેમના દર્શન માત્રથી સ્ત્રીઓના હૃદયમાં પ્રેમનો આવેગ મિલનની આકાંક્ષા ઉત્પન્ન થઈ ગઈ હતી. ત્યાં સુધી કે તેમને તેમના શરીરનું પણ ભાન રહેતું ન હતું. તેમના વસ્ત્રો,
કંકણ અને માથાના કેસ અસ્તવ્યસ્ત થઈ જતા હતા. તેઓ પૂતળીની જેમ ઊભી રહી જતી હતી. વેપારીઓને આવી રીતનું બધું સ્વીકાર કરી અને ભગવાન આગળ વધે છે. અનેક પ્રકારની સ્ત્રીઓ રસ્તાની અંદર અહીંયા ભગવાનના દર્શન કરવા માટે ઊભી છે. ત્યારે અહીંયા પોતાના શરીરનું ભાન ન રહેતા કોઈએ એક જ આંખમાં કાજળ આંજેલું છે, કોઈએ એક જ પગની અંદર આવી રીતનું ઝાંઝર પહેર્યું, બીજું પણ રહી ગયું. પણ આ ગોપીઓ એટલી અધીરી ભગવાનના દર્શન માટે બની ગઈ હતી. એમ વેદ વ્યાસ ભાગવતની અંદર લખે છે કે ભગવાન ગલીમાં જ્યારે પસાર થાય છે અને સ્ત્રીના વૃંદની વચ્ચે થઈને જ્યારે પસાર થાય છે, સ્ત્રીઓ બધી પોતાનું ભાન ભૂલી ગઈ છે કે આવો સુંદર બાળક, આટલું સુંદર શરીર, અને એમાંય પાછું અહીંયા કુબજાએ સરસ મજાનો લેપથી એનું આવી રીતનું કર્યું, તેથી ઓર એનો દેખાવ વધી ગયો હતો. આ બધી જે મથુરાની જે સ્ત્રીઓ છે ને, એ ભાન ભૂલી અને ભગવાનના દર્શન કરવામાં લીન થઈ ગયેલી છે. પૂતળીની જેમ ઊભી રહી ગઈ. પૂતળી જેમ હોય ને, એની નજર ફક્ત મનમોહન અને શ્યામ સુંદર તરફ એટલી એકી ટચે થઈ ગઈ છે કે જેમ પૂતળીને સ્ત્રી સ્થિર રાખે અને જે થઈ જાય ને, એવી આવી રીતની બધી સ્ત્રીઓનું આવી થઈ ગયું છે, એવું વર્ણન ભાગવતકારે કર્યું છે. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ નગરવાસીઓને ધનુર્યાગનું સ્થળ પૂછતા ગયા. બરોબર, આ બધું શું ભાઈ, ધનુષ્ય યજ્ઞનું આયોજન અહીંયા કંસ મામાએ કઈ જગ્યાએ કર્યું છે? એમ નગરના ઘણા બધા જે સજ્જન લોકો હતા એને પૂછતા પૂછતા બલરામ અને કૃષ્ણ ધીમે ધીમે આગળ જાય છે. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ નગરવાસીઓને એટલે કે ધનુર્યાગનું સ્થળ પૂછતા ત્યાં પહોંચ્યા. ત્યાં પહોંચતા જ તેમણે ઇન્દ્રધનુષ્ય જેવું અદ્ભુત ધનુષ્ય જોયું. સુંદર મજાનું ધનુષ્ય એણે સુંદર મજાના એક પેલા બાકડા ઉપર રાખેલું હતું, જે ધનુષ્ય અત્યાર સુધી કોઈ ઉપાડી શક્યું નહોતું. જેમાં આપને ખબર છે કે જનકપુરીમાં જે વખતે રામ ગયા, બરોબર, અને રામે ભગવાન શિવજીનું ધનુષ્ય જનક રાજાએ એને સુંદર મજાનું ત્યાં રાખેલું હતું. એ રાખેલા ધનુષ્યને જે ઉપાડી અને કટકા કરી શકે એની સાથે મારી દીકરીના હું લગ્ન કરીશ, આવું એને પ્રતિજ્ઞા લીધી હતી. અહીંયા એ જ ઘટના બને છે. ભગવાનનું આવી રીતનું સુંદર મજાનું ધનુષ્ય, અહીંયા એક સુંદર મજાની જગ્યા હતી ને, એની અંદર સરસ મજાનું આવી રીતનું ધનુષ્ય હતું જે અત્યાર સુધી કોઈ ઉઠાવી શક્યું નથી, એવું આ ભાગવતકાર વેદવ્યાસ લખે છે. તે ધનુષ્ય બહુ મૂલ્ય અલંકારોથી સજાવેલું હતું. તેની પૂજા રોજ કરવામાં આવતી. આ ધનુષ્યની પૂજા રોજ કરવામાં આવતી હતી અને અનેક સૈનિકો તેની રક્ષા કરી રહ્યા હતા. આજુબાજુ આવી રીતનું ઘણું બધું ગોઠવું હતું કે આ ધનુષ્યને અત્યાર સુધી તો કોઈ ઉપાડી શક્યું નહીં. મોટા મોટા મહારથીઓ આવ્યા પણ એને અટકી પણ શક્યા નથી, આટલું વજનદાર છે. એટલે અહીંયા એની આજુબાજુના રક્ષણ કરવા માટે સૈનિકોને પણ કંસ રાજાએ રાખી દીધા હતા. ભગવાન શ્રી કૃષ્ણે રક્ષકોના રોકવા છતાં તે ધનુષ્યને બળજબરીથી ઉઠાવી લીધું. જો બળજબરીથી આ ધનુષ્યને ભગવાન કૃષ્ણે ઉઠાવી લીધું. તેમણે બધાના દેખતા દેખતા ધનુષ્યને ડાબા હાથે ઉઠાવીને તેના ઉપર પ્રત્યંશા ચડાવી દીધી અને એક જ ક્ષણમાં તેને ખેંચીને મધ્ય ભાગથી એ રીતે તોડીને 2 ટુકડા કરી અને પાછું બાકડા ઉપર મૂકી દીધું. આવી રીતના ભગવાન કૃષ્ણે જોયું કે આ ધનુષ્ય યજ્ઞ તો આવી ગયો છે, સરસ મજાનું ધનુષ્ય છે, રોજ એની પૂજા થાય છે, કોઈ એને અડકી શકતું, તોડવાની વાત તો બાજુમાં રહી પણ કોઈ અડકી શકતું નથી. જ્યારે ધનુષ્ય તૂટ્યું ત્યારે તેના ભીષણ અવાજથી આકાશ, પૃથ્વી અને દિશાઓ ગાજી ઉઠી. આટલો બધો ભયંકર અવાજ, જ્યારે પ્રત્યંશા ચડાવીને ધનુષ્યને તોડ્યું ત્યારે આટલો મોટો અવાજ એમાંથી નીકળ્યો. તે સાંભળીને કંસ પણ ભયભીત થઈ ગયો કે આ થયું શું? આ વાદળા નથી, વરસાદ નથી, ના કડાકા ભડાકા ક્યાંથી શરૂ થઈ ગયા? એટલે કંસ પણ થોડોક ગભરાઈ ગયો કે આજે મથુરાની આવી નગરીની અંદર કંઈક અઘટિત ઘટના ઘટતી હોય એવું લાગે છે. ચોમાસાના દિવસો નથી, વાદળા આકાશમાં નથી, વીજળી ગડગડાટ કરતી નથી, તો આ અવાજ આવ્યો ક્યાંથી? આ અવાજ સાંભળે અને કંસના હાજા ગગડી ગયા કે કંઈક આવી રીતનું આ અજુગતું થવા જઈ રહ્યું છે. એમણે મનમાં આવી તો કંસ વેદવ્યાસ લખે છે કે કંસ અંદરને અંદર ભયભીત થઈ ગયો છે. ભગવાન પણ વિચાર કરે છે કે કોઈ પણ માણસનું મનોબળ જો તોડવાનું હોય ને
તો એની જે શક્તિ છે ને એ ક્ષીણ કરવા માટે અનેક પ્રકારના પ્રયોગો કરવા જોઈએ. એ ઘટના ક્યારેક ઘટતી નથી. એવી ઘટના જો હું અહીં મથુરામાં જો એકાદી બનાવી દઉં ને તો કંસ રાજાને થઈ જાય કે મારા કરતાં બળવાન અને કોઈ જેને તોડી શક્યું નથી ને એવા ધનુષ્યને તોડીને કોઈ આ મંડપના આગળ ભાગમાં આવી રહ્યા છે. આવું કરવું હોય તો ભગવાને વિચાર કર્યો કે એના પહેલાં એનું મન તોડી નાખવું જોઈએ. કોઈ પણ માણસનું મન તોડો ને પછી ગમે તેવી શક્તિ હોય ને તો એ શક્તિ માણસની ક્ષીણ થઈ જાય. મનથી માણસ ભાંગી જાય, ગમે એટલી તાકાત હોય, ગમે એટલી બુદ્ધિ હોય, ગમે એટલી શક્તિ હોય, પણ મનથી જ્યારે માણસ ભાંગી જાય ને ત્યારે સિદ્ધંતી મમ ગાત્રાણી મુખમ પરિશુષ્યતિ વેપથુસ શરીરે મેં રોમ હર્ષસ જાય તે. આમ ગીતાકારે પણ બહુ સરસ રીતે સમજાવ્યું. એકવાર મન નબળું પડે, મનની અંદર થઈ જાય કે મારા કરતાં કોઈ બળવાન આ નગરીમાં કોઈ આવીને આવી રીતનો ચાલી રહ્યો, એવું એકવાર જો એના મનમાં આ વાત ઘૂસી જાય તો ગમે તેટલો શક્તિશાળી હોય ને તો એ માણસ આવી રીતનો ભયભીત થઈ જાય છે. તેથી ભગવાને પ્રથમ અહીંયા યજ્ઞની અંદર પહોંચતા પહેલાં એણે જે ધનુષ્ય જે રાખ્યું હતું, ભગવાન કે આ ધનુષ્યને તોડી એટલો અવાજ આનાથી ભયંકર થશે કે મથુરાના દરેક લોકો આવી રીતના ભયભીત થઈ જશે. એટલે ભયભીત કરવા માટે ભગવાને પ્રથમ આ પ્રયોગ કર્યો છે. કેમ કે કંસના હાડા ગગડી ગયા. હવે ધનુષ્યના રક્ષકો કોઈ જે આતતાયી અસુરો હતા તે તેમના સહાયકો સહિત અત્યંત ગુસ્સે થયા અને શ્રી કૃષ્ણને મારવા માટે ચારે બાજુથી એના સૈનિકો આવી રીતના એના ઉપર આવી રીતના તડાપ મારવા લાગ્યા. ભગવાન વિચાર કરે છે કે ચારે બાજુથી સૈનિકોએ મને ઘેરી લીધો છે, હજી તો ધનુષ્યના 2 ટુકડા બાકડા ઉપર પડેલા છે. એણે બીજો વિચાર ન કરતા, બીજું હથિયાર ન વાપરતા આ જે ધનુષ્યના 2 ટુકડા થઈ ગયા હતા એ ભગવાને બંને ટુકડા હાથમાં લઈ અને એ બધા જે સૈનિકો એને મારવા માટે જે આતતાઈઓ આવ્યા હતા એ બધાને આ ધનુષ્યના ટુકડાથી બધાને ખલાસ કરી નાખ્યા. આ છોકરાને પકડી લ્યો, આ છોકરાને બાંધી ગયો, આ છોકરાને મારો, આ છોકરો આપણા હાથમાંથી છટકી ન જાય એવી સૈનિકો બૂમ પાડવા લાગ્યા. કે આ છોકરો આપણા હાથમાંથી છટકી, એ તો 11-12 વર્ષનો છોકરો છે, મૂછે હજી દોરો પણ ફૂટ્યો નથી અને આવો બાળક આવી રીતના ધનુષ્યના ટુકડા કરે અને રાજા એને સંભાળવા માટે અમારા જેવા સૈનિકોને આ કામ જો સોંપ્યું હોય તો અમારે પણ આ છોકરાને મારવો જોઈએ. તેથી કે ભાગી ન જાય, છૂટી ન જાય અથવા આડો અવળો ન થાય ને એ પહેલાં એને પકડી અને એને મારી નાખો. આમ બધા સૈનિકો અંદરો અંદર બોલવા લાગ્યા. તેમનો બદ ઇરાદો જાણીને બલરામજી અને શ્રી કૃષ્ણ પણ થોડીવાર માટે ગુસ્સે થયા અને તે ભાંગેલા ધનુષ્યના ટુકડા ઉઠાવીને તેમના દ્વારા તેમને યમ સદન પહોંચાડી દીધા. મારો આને બાંધી ગયો અને આને કંસ પાસે બાંધીને આપણે લઈ જઈએ, જેમ હનુમાનને બાંધીને જેમ રાવણ પાસે જેમ લાવ્યા હતા એવી રીતનો વિચાર અહીંયા કરે છે કે આને બાંધો, આને પકડો, આ છોકરો ભાગી ન જાય. આપણું સારામાં સારું જે ધનુષ્ય હતું એને તોડી નાખ્યું છે, તેથી આને પકડવો. ભગવાન અને બલરામ વિચાર કરે છે કે હવે બીજા હથિયાર અમારે ક્યાં લેવા જવા, બરોબર ને? આ બધા સામે જ આવ્યા છે હથિયાર અમારી સાથે લે. તો આવી રીતના 2 ટુકડામાં જે પડેલું જે ધનુષ્ય હતું એનાથી બધાને યમપુરી પહોંચાડી દીધા. અને ત્યારબાદ આવેલી કંસની મોટી સેનાઓ આ રક્ષણ કરવા માટે 5-7 જણા રાખ્યા હતા, એને તો યમ સુધી પહોંચાડી દીધા. પણ મોટી સેના ખબર પડી કે આપણા ધનુષ્યના ટુકડા કરનાર એક 11-12 વર્ષનો બાળક છે અને આખું સૈન્ય ત્યાં કંસ રાજાએ કીધું કે કોઈ પણ હિસાબે આ બાળકને તમે પકડી લો ને મારી પાસે લાવો. એટલે આખું સૈન્ય મોકલી આપ્યું. એમ કે આખું સૈન્ય અહીં કંસની મોટી સેનાઓ પણ તેમને તે જ ધનુષ્યના ટુકડાથી સંહાર કરી નાખ્યો. ત્યાર પછી તેઓ યજ્ઞશાળાના મુખ્ય દરવાજેથી બહાર નીકળી બહુ જ આનંદથી મથુરાપુરીની શોભા જોતા જોતા આગળ ચાલવા. યજ્ઞ મંડપની અંદર આ જે ધનુષ્ય રાખ્યું હતું સૈનિકો આવ્યા, એને પણ માર્યા, જે રક્ષક કરવાળા હતા એને પણ માર્યા. અને પછી ભગવાન વિચાર કરે છે કે હવે આપણે આવી રીતના નગર જોવા માટે ફરીથી આગળ ચાલી. એમ કરી અને નગર જોતા જોતા બંને ભાઈઓ આગળ જાય છે. જ્યારે નાગરિકોએ બંને ભાઈઓના આવા અદ્ભુત પરાક્રમની વાત સાંભળી અને તેમના તેજ, સાહસ
અને અનુપમ રૂપને જોયું ત્યારે તેમણે એવો નિશ્ચય કરી લીધો કે માનો ન માનો આ બંને ભાઈ કોઈ શ્રેષ્ઠ દેવતાઓના જ પુત્ર અથવા દેવતાઓ જ હોવા. આટલા નાના બંને બાળકો છે, એને આટલું મોટું ધનુષ્ય અત્યાર સુધી મથુરામાં રાખેલું ધનુષ્ય અત્યાર સુધી કોઈ પણ શક્તિશાળી ઉઠાવી શક્યો નથી. એટલે નાગરિકો જે હતા, નગરના જે લોકો હતા, એ અંદરો અંદર ચર્ચા કરવા લાગ્યા કે આ કોઈ સામાન્ય બાળકો નથી, આ કોઈ દેવતાઓનું રૂપ ધારણ કરી અને આ બંને બાળકો મથુરાના નગરીની અંદર ફરી રહ્યા છે. એમ દરેક આવી રીતના નાગરિકો વિચાર કરવા લાગ્યા. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી પૂરી સ્વતંત્રતાથી મથુરાપુરીમાં ફરવા લાગ્યા. પૂરી સ્વતંત્રતા. ગમે સારા સજ્જન લોકો આવે છે, ભક્ત લોકો આવે છે, એનું સારી રીતે સન્માન કરે છે, વરદાન આપે છે, એની ખૂટતી શક્તિઓ બધી આપે છે. પણ જ્યારે આવી રીતના કોઈ સામે ક્રોધ કરીને જો આવે ને તો એને પણ યમપુરી પહોંચાડી. બે પ્રકારના કામ કરવા માટે મથુરાની નગરીની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ ફરી રહ્યા છે. બે વાતો છે એની પાસે. જે બરોબર કુબજા જેવી કુબજા હોય બરોબર, તો એને પણ આવી રીતનું સુંદર મજાનું શરીર આપે છે, અંગને બધા રિપેર કરીને સુંદર સ્ત્રી બનાવી દે છે. ધોબી જેવો ધોબી કદાચ એમ કે આ છોકરા તો હવે રાજાના કપડાં માગવા તૈયાર થઈ ગયા છે, તેથી મારો અને પકડો આ શબ્દ હજી તો ધોબી બોલે ત્યાં તો ધોબીને યમપુરી પહોંચાડી દીધો. એટલે કે સજ્જનોનું રક્ષણ કરવું, સજ્જનોનું રક્ષણ કરવું, ભક્તોનું રક્ષણ કરવું અને દુરાચારીનો નાશ કરવો, ભગવાનનો આ જે સિદ્ધાંત હતો ને એ સિદ્ધાંત અત્યારે મથુરાની ગલીની અંદર ફરવા લાગ્યો. સજ્જનોનું રક્ષણ કરો, ભક્તને હોય એને પ્રોત્સાહન આપો, એને શું જે કાંઈ જરૂરિયાત હોય એ આપો અને આવી રીતના આસુરી સંપત્તિના જે લોકો છે ને એને ખલાસ કરો. આ બે જ વાત અત્યારે ભગવાનના મગજમાં છે. અને ભગવાન આ અર્થે જ આ જગતમાં જ્યારે જ્યારે અવતાર લેવાની જરૂર પડે છે ને ત્યારે અવતાર આવીને આ જ કામ કરે છે. સજ્જનોનું રક્ષણ અને દુરાચારીનો સંહાર, આ બે કામ કરતાં કરતાં અહીંયા નગરમાં જોવા માટે ફરીથી આ ધનુષ્ય તોડ્યા પછી, સૈનિકોનો સંહાર કર્યા પછી બંને સ્વતંત્રતાએ, ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે બંને સ્વતંત્ર ઉત્સાહ સ્ફૂર્તિ અને ચૈતન્યથી બંને ભરેલા છે. એનો ઉત્સાહ ધીમે ધીમે વધતો જાય છે, સારા કામો કરે છે, સારા લોકોને આશીર્વાદ આપે છે, એટલે માણસનો ઉત્સાહ વધે વધે ને વધે. આમ કરતાં કરતાં અહીંયા ભાગવતકાર વેદવ્યાસ કહે છે કે બંને ભાઈઓ આવી રીતના ફરવા માટે નીકળ્યા છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી પૂરી સ્વતંત્રતાથી મથુરાપુરીમાં ફરવા લાગ્યા. જ્યારે સૂર્યાસ્ત થયો ત્યારે ગ્વાલ બાળકોથી ઘેરાયેલા બંને ભાઈઓ પોતાના ઉતારા પર પાછા આવી ગયા. કેટલી રાતની? ત્રીજી રાત રોકાવા માટે. 2 રાત બગીચામાં ગઈ, પહેલી રાત તો આખા નગરવાસીઓને મળ્યા, એની વ્યૂહરચના કંસની કેવી રીતની છે, કંસ તમને કેવો પ્રેમ કરે છે, તો એ બધી કાંઈ વાતો હતી. એ પહેલી રાત્રે નગરના લોકો બગીચાની અંદર જે મળવા અને ફરવા માટે આવ્યા હતા એની પાસે આખા નગરની અંદર કઈ અંધાધૂંધી અને મારા માટે કેવી રીતના ષડયંત્રો થઈ રહ્યા છે એ બધી આ નગરના લોકો પાસેથી આખી રાત્રિ દરમિયાન એ બધી વાતો જાણી લીધી. બીજે દિવસે નીકળ્યા તો 3 પ્રકારના કામો કર્યા. બરાબર. પ્રથમ રસ્તામાં ધોબી મળ્યો તો ધોબી થોડોક આવી રીતનો આડોહળો હાલતો હતો, એને યમપુરી પહોંચાડી દીધો. બીજો દરજી મળ્યો. દરજીએ વિચાર કર્યો કે આવા ભગવાનનું વર્ણન તો ઘણા સમયથી અમારે ઘેરે દૂધ આપવા માટે જ્યારે ગોપીઓ આવે છે ને ત્યારે આનું વર્ણન તો અમે સાંભળ્યું છે, પણ પ્રત્યક્ષ આવ્યા છે તો અમારે પણ એને કંઈક આપવું જોઈએ. તેથી સુંદર મજાના વસ્ત્રો પણ બનાવીને ભગવાનને પહેરાવી દે છે. ત્રીજો આવી રીતો સુદામા નામનો જે માળી હતો એ માળીને આવી રીતના એમના ઘરે જાય છે. માળી ખુશ થઈ જાય છે અને ભગવાનને સુંદર મજાના હાર બનાવી અને ભગવાનના ચરણ પખાલ કરીને એને માળા પહેરાવે છે. એ પણ ખુશ થઈ ગયા, વરદાન આપ્યું. આમ કરીને સાયંકાળ પૂરો થયો, પાછા આવ્યા. ત્રીજે દિવસે પાછા ફરીથી નીકળ્યા અને રસ્તાની અંદર પ્રથમ કુબજાને મળે છે અને કુબજાને મળ્યા પછી ધીમે ધીમે આ યજ્ઞ ક્યાં થઈ રહ્યો છે, યજ્ઞની અંદર કઈ વસ્તુ રાખેલી છે, એ બધું જોતા અહીંયા ધનુષ એના ધ્યાનમાં આવ્યું. ધનુષ્ય જોયું તો ભગવાન તો શક્તિશાળી અને બળશાળી તો હતા જ. હાથમાં ઉઠાવ્યું, 2 ટુકડા થઈ ગયા. સૈનિકો આવ્યા, એને પણ માર્યા અને પછી આવી રીતના ફરીથી નગરની ચર્ચા જોવા માટે બધે કે ભાઈ આ બધું ક્યાં આવ્યું. બંને ભાઈઓ પોતપોતાના ઉતારો ઉપર ગયા.
ત્રણેય લોકના મોટા મોટા દેવતાઓ ઈચ્છતા હતા કે લક્ષ્મી અમને મળે, પરંતુ લક્ષ્મીએ બધાનો પરિત્યાગ કરીને અને તે ઈચ્છતા ન હતા તેવા ભગવાનને વેર્યા. લક્ષ્મી કોને વેર્યા? આપણે આગળ પણ જોયું તો આગળના અધ્યાયની અંદર પણ વેદવ્યાસે આ સમુદ્ર મંથનની આખી કથા કીધી છે. અને સમુદ્ર મંથનની કથાની અંદર ઘણા બધા રત્નો પણ નીકળ્યા છે. પ્રથમ વિષ નીકળ્યો અને છેલ્લે અમૃત નીકળ્યું અને વચ્ચેના જે કાંઈ સાધનો જે નીકળ્યા છે ને એમાં એક લક્ષ્મી પણ નીકળી હતી. સમુદ્ર મંથનમાંથી લક્ષ્મી નીકળી. બધા જ દેવતાઓ ત્યાં લાઈનમાં ઊભા રહી ગયા. ભગવાન શિવજી પણ હતા અને દેવતાઓ પણ બધા હતા. બધાને એમ થાય કે આ લક્ષ્મી અમારા ગળાની અંદર વરમાળા પહેરાવે, પણ આવી રીતની માળા હાથમાં લઈને લક્ષ્મી નીકળે છે અને ભગવાન વિષ્ણુ જ્યાં બિરાજમાન છે એના ગળાની અંદર વરમાળા પહેરાવી દીધી. તેથી અહીં દેવતાઓ અત્યારે વેદવ્યાસ અહીં ઉલ્લેખ કરે છે કે બધા જ દેવતાઓ ધારતા હતા કે લક્ષ્મી અમારા ગળામાં વરમાળા પહેરાવે, પણ એ તો અમારી બાજુમાંથી પસાર થઈ અને ભગવાન વિષ્ણુ જ્યાં બેઠા હતા એના ગળામાં લક્ષ્મીએ વરમાળા પહેરાવી દીધી. એનો ઉલ્લેખ વેદવ્યાસે અહીંયા 23મા શ્લોકની અંદર સુંદર મજાનો કર્યો છે. ત્રણેય લોકના મોટા મોટા દેવતા ઈચ્છતા હતા કે લક્ષ્મી અમને મળે. જે વખતે સમુદ્ર મંથન વખતે બધા આવ્યા હતા એ કે અમને મળે, પરંતુ લક્ષ્મીએ બધાનો પરિત્યાગ કરી દીધો અને જે ઈચ્છતા ન હતા તેવા ભગવાનને વર્યા. એટલું જ નહીં, ભગવાનના વક્ષસ્થળને પોતાનું કાયમી રહેઠાણ બનાવી દીધું. મથુરાવાસીઓ એ તે જ પુરુષશ્રેષ્ઠ ભગવાન શ્રી કૃષ્ણ અંગ અંગનું સૌંદર્ય જોઈ રહ્યા હતા. એમનું કેટલું સૌભાગ્ય છે. વ્રજમાંથી ભગવાન જ્યારે મથુરા આવવા નીકળ્યા ત્યારે ગોપીઓએ વિરહતાતુર થઈને મથુરાવાસીઓ માટે જે વાતો કહી હતી તે બધી અક્ષરશઃ સાચી પડી ગઈ. કે આપણે દર વખતે ગાઈ છીએ કે ગૃહે ગૃહે, અને નગરવાસીનો એટલો બધો પ્રેમ ભગવાન કૃષ્ણ ઉપર વધી ગયો છે. એનું કારણ વેદવ્યાસ લખે છે કે ગોપીએ જબરજસ્ત મોટું કામ, ક્રાંતિકારીનું કામ કર્યું હોય. મથુરાના લોકોના વિચારો બદલાવાનું જો કામ કોઈએ કર્યું હોય ને તો એ ગોપીઓએ કર્યું છે. રાજા પ્રત્યે કોઈ પણ પ્રજાને ભાવ હોય, પ્રેમ હોય. શા માટે? તો કે રોટી, કપડાં અને મકાનની જે કાંઈ જરૂરિયાતો છે ને એ બધી જરૂરિયાત રાજા પૂરી પાડતો હોય છે. પણ આવો રાજા હોય તો એની સાથે આપણે પ્રેમ સંબંધ બાંધવાની કોઈ જરૂર નથી. એમ કરીને ગોપીઓએ કૃષ્ણ ભગવાનનો પ્રેમ મથુરામાં ઘર ઘર સુધી લઈ ગયા હતા. એની આ 2 શ્લોકની અંદર વેદવ્યાસ લખે છે કે 33 અને 34 શ્લોકની અંદર કહે છે કે મથુરાની અંદર રહીને ગોકુળની ગોપીઓએ જે જબરજસ્ત ક્રાંતિઓ જે કરી હતી ને એનું પરિણામ પ્રત્યક્ષ ભગવાન અત્યારે ગોકુળની ગલીની અંદર જોઈ રહ્યા છે, એવું વેદવ્યાસ લખે છે. મથુરાવાસીઓ માટે પણ જે વાતો કહી હતી તે બધી અક્ષર સાચી પડી. ખરેખર તેઓ પરમાનંદમાં મગ્ન થઈ ગયા. ભગવાન બહુ સરસ રીતે અહીં સમજાવતા આ બધી વાતો અહીંયા સમજાવે છે. પછી હાથ પગ ધોઈને શ્રી કૃષ્ણ બલરામજીએ દૂધ, ખીર વગેરે જે કાંઈ પદાર્થો હાજર હતા ને એ સાંજે પોતાના નિવાસ સ્થાન ઉપર આવીને જે કાંઈ ભોજન હતું એ બધું ભોજન કર્યું. પછીના દિવસોમાં જ્યારે કંસે સાંભળ્યું કે શ્રી કૃષ્ણ અને બલરામે આપી ત્યારે કંસ ધ્રુજી ગયો કે રમતા રમતા જો એને આટલું ખાલી કર્યું હોય તો ખરેખર કુસ્તીના દાવમાં જો ખરેખર આ બંને બાળકો ઉતરે અને કદાચ જો યુદ્ધ કરવાનું થાય તો આ તો ખાલી રમતા રમતા જો આટલું કર્યું હોય અને અસલ સ્વરૂપમાં આવીને જો આ કામ કરે તો આ કેટલું મોટું કામ કરે. માનસ તોડવાનું કામ કર્યું છે ભગવાને. કેવું? સામેવાળાને જો જીતવાનું હોય, મારવાનું હોય ને તો પહેલાં એના મનને મારી નાખો. એના મનની અંદર એવું થવું લાગવું જોઈએ કે હવે આપણે કાંઈ આની સામે ટકી શકવાના નથી. એટલે સમજી ગયો મરી જ ગયેલો છે. થાક્યો. રક્ષકો પણ તેમનું કાંઈ બગાડી શક્યા નહીં. ત્યારે તે બહુ ગભરાઈ ગયો. તે દુર્બુદ્ધિની ઊંઘ ઉડી ગઈ અને પોતાના પક્ષકારોનું હવે મૃત્યુ થશે એવું એણે નક્કી જ કરી દીધું કે હવે મારું અને મારા પક્ષકારનું 100% રમતમાં જો આટલું કામ કરી નાખ્યું હોય તો અસલી સ્વરૂપમાં જ્યારે બંને બાળકો મારી સામે આવશે ત્યારે મારી હું દિશા. અંદરથી કંસ આખો મરી ગયો. ધનુષ
તોડ્યા પછી એના ગુપ્તચરોએ જ્યારે આ બધી વાત કરી કે સૈનિકોનો પણ ભૂકો બોલાવી દીધો છે, ત્યારે અંદરથી હાવ ભાંગી ગયેલો અહીંયા કંસ બોલે છે કે હવે મારું મૃત્યુ નક્કી છે. એવું સૂચના મૃત્યુના દૂત જેવા અમંગલ સ્વપ્નો અપશુકનો જોવા લાગ્યો. હવે એની અંદર અપશુકન અને અમંગલ જે કાંઈ સ્વપ્નો હતા ને એ બધાને આવવા લાગ્યા. જાગ્રત અવસ્થામાં તેમણે જોયું કે જલ અથવા દર્પણના શરીરનું પ્રતિબિંબ તો દેખાય છે, પરંતુ માથું દેખાતું નથી. આંખ પર આંગળી પણ ન મૂકવા છતાં તે ચંદ્રમા, તારા અને અનેક દીપક વગેરેની જ્યોતિઓ બે દેખાય છે. તેના પડછાયામાં તેને છિદ્રો દેખાયા. કાનોમાં આંગળીઓ નાખતા સંભળાતો અવાજ તેને ન સંભળાયો. વૃક્ષો તેને સોનેરી રંગના દેખાવા લાગ્યા. એટલે કે કાદવમાં તેના પદચિહ્નો ન દેખાયા. એટલે કે આવી રીતના અનેક પ્રકારના અપશુકનો અત્યારે કંસ જોઈ રહ્યો છે. કંસે એટલે કે સ્વપ્ન અવસ્થામાં જોયું કે તે પ્રેતોને ગળે લગાડી રહ્યો છે, ગધેડા ઉપર બેસીને તે જઈ રહ્યો છે. આ બધું એને આવા સપના આવવા લાગ્યા કે પ્રેતે મારું ગળું દબાવ્યું છે, એવું સપનું આવ્યું. અને એક સપનામાં એવું આવ્યું કે મને ગધેડામાં બેસાડી અને કોઈ માથે મુંડન કરી અને ચૂનો સોંપડીને નગરમાં મને કોઈ ફેરવી રહ્યા. આવા અનેક પ્રકારના સ્વપ્નો રાત્રે કંસ રાજાને આવવા લાગ્યા. સ્વપ્ન અને જાગૃત અવસ્થામાં તેણે આ પ્રકારના બીજા અનેક અપશુકનો જોયા. તેથી તેને ભારે ચિંતા થવા લાગી. તે મૃત્યુથી ભયભીત થઈ ગયો અને તેની નિંદ્રા આખી ઉડી ગઈ. હવે નક્કી થઈ ગયું છે કે મારું મૃત્યુ 100% આવી રહ્યું છે. અપશુકન કામ શરૂ કરી દીધું છે. હે રાજા પરીક્ષિત, જ્યારે રાત્રિ પસાર થઈ ગઈ અને સૂર્યનારાયણ પૂર્વ દિશામાં ઉપર આવ્યા, ત્યારે રાજા કંસે મલ્લ યુદ્ધનો મહોત્સવ શરૂ કર્યો. બરાબર ને? હવે એને જે હેતુથી અહીં બોલાવ્યા હતા એ હેતુ પાર કરવા માટે ગભરાઈ તો ગયો હતો, પણ આખું જે ષડયંત્ર જે ગોઠવું છે એને પૂર્ણ તો કરવું પડે ને. જે કામ આરંભ્યું હોય એને પૂર્ણ કરવું પડે. તેથી ત્રીજા દિવસની શરૂઆતની અંદર આવી રીતના મલ્લ યુદ્ધનો મહોત્સવ એને શરૂ કર્યો. રાજ્યના કર્મચારીઓને રંગભૂમિને સુંદર રીતે શણગારી હતી. અનેક પ્રકારના વાદ્યો ગુંજી ઉઠ્યા. લોકોએ બેસવાના મંચના પુષ્પ, ગજરાઓની ધજાઓ, વસ્ત્રો અને તોરણથી સજાવ્યા હતા. તેના પર બ્રાહ્મણો, ક્ષત્રિયો વગેરે નાગરિકો તથા ગ્રામવાસીઓ યથાસ્થાને બેસી ગયા. રાજાઓ પણ પોતાના નિશ્ચિત સ્થાને બેસી ગયા. નિમંત્રિત કરેલા જે રાજાઓ, કંસે જે આમંત્રણ આપ્યું હતું રાજાઓને, એ બધા આવીને પોતાના સ્થાન ઉપર બેસી ગયા. કંસના મંત્રીઓ સાથે મંડળેશ્વરો નાના રાજાઓની વચ્ચે બધાથી શ્રેષ્ઠ સિંહાસન પર બેઠા. આ વખતે પણ અપશુકનોને કારણે તેના ચિત્તમાં અત્યંત વ્યાકુળ થવા લાગી. રાજાઓ બેસી ગયા મોટા સિંહાસન, જે મુખ્ય સિંહાસન ઉપર અહીંયા કંસ રાજા પણ બેસી ગયો છે, પણ મનની અંદર પણ અપશુકનો થવા લાગ્યા. ત્યારે પહેલવાનો દ્વારા તાલ ઢોલકની સાથે વાજિંત્રો વાગવા લાગ્યા અને ખૂબ સજીને ગર્વિષ્ઠ મલ્લો પોતાના ઉસ્તાદો સાથે અખાડામાં ઉતર્યા. ચાણૂર, મુષ્ટિક, ફૂટ, બેલ, તોલસ વગેરે મુખ્ય પહેલવાનો સુંદર વાજિંત્રોથી પ્રસન્ન થઈ મલ્લોના રંગમંડપમાં હાજર થયા. આ જ વખતે ભોજરાજ, કંસ, નંદ વગેરે ગોપોને બોલાવ્યા. તે લોકોએ આવીને કંસને અનેક પ્રકારની ભેટ સામગ્રીઓ આપી અને પછી જઈને તેઓ એક મંચ ઉપર બેસી ગયા. આ બધા ત્રીજા દિવસનું દ્રશ્યનું વર્ણન કરતા ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે આવી રીતનો રંગમંચ વાસીઓ હતા, સામાન્ય લોકો હતા, વેપારીઓ હતા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર દરેક વર્ગના લોકોને અહીંયા રંગમંચની અંદર આમંત્રણ આપીને બેસાડવામાં બધે આવ્યા હતા. જ્યાં બેસવાની વ્યવસ્થા હતી ત્યાં સુંદર મજાની આવી રીતના ફૂલોથી આવી બેઠકો બધી સજાવવામાં આવી હતી. આ બધું જ્યારે પૂરું થયું ત્યારે કંસ વિચાર કરે છે સૂર્યોદય થઈ ગયો છે અને હવે આપણે ગોકુળમાંથી આવેલા જે નંદ બાવા
એની સાથે જે ગોપો આવેલા છે એને આપણે આમંત્રણ આપી, એને આમંત્રણ મોકલ્યું. અને નંદ બાવાએ જે વખતે નીકળતી વખતે બધા ગોપોને કીધું હતું કે આપણે રાજાના સુંદર મજાનો એક ઉત્સવ ઉજવી રહ્યા છે, એ ઉત્સવમાં આપણે જવાનું છે, તેથી રાજા માટે આપણે ભેટ લઈ જવાની છે. તેથી હવે કોઈ તમે દૂધનો બીજી જગ્યાએ ઉપયોગ ન કરતા મોટા મોટા હાંડલાઓ ભરી લ્યો અને ભેટ તરીકે આપણે મથુરાના રાજા કંસને આ બધી વસ્તુઓ આપવાની. એ વખતે જે કાંઈ વસ્તુ અવેલેબલ હતી અને મોટા મોટા માટલા ગાડામાં ભરી અને દહીં દૂધ મીઠી બધું લઈ અને બધા આવ્યા હતા. તેથી કંસ કહે છે કે અહીં ગોકુળમાંથી આવેલા નંદ બાવાની સાથે એને જે કાંઈ ભેટ અર્પણ કરવાની હોય ને એ લઈને બધા આવી જાય. આ બધા આવ્યા. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા દસમ સ્કંદે પૂર્વાર્ધ મલ્લ રંગો વર્ણન દ્વિત્વારિશોધ્યાય. દસમા સ્કંદના પૂર્વાર્ધ અંતર્ગત મલ્લ રંગ ગોપ વર્ણન નામનો 42મો અધ્યાય સમાપ્ત થયો. 42મા અધ્યાયની અંદર આટલી વાતો, સુંદર મજાની વાતો ભાગવતકાર વેદ વ્યાસે સુંદર 38 શ્લોકની અંદર વર્ણન કર્યું. તે 38 શ્લોકની અંદર બીજા દિવસની જે આખી ક્રિયાઓ છે એનું સુંદર મજાનું બધું વર્ણન કર્યું છે. એમાં ખાસ કરીને તો ધનુષ્ય જે જગ્યાએ રાખવામાં આવ્યું હતું ત્યાં ભગવાન કૃષ્ણ આખા નગરમાં ફરતા ફરતા ત્યાં જાય છે અને જોવે છે રક્ષકો ચારે બાજુ ધનુષનું રક્ષણ કરી રહ્યા છે. પણ ભગવાને વિચાર કર્યો કે રાજા કંસનું મનોબળ તોડવાનું હશે ને તો પહેલો પ્રયોગ મારે આ જ કરવો પડશે. ભગવાને ધનુષ ઉઠાવ્યું, 2 ટુકડા થયા અને ગગનની અંદર એટલો અવાજ થયો કે વગર વરસાદે અને વગર ગડગડાટે આ ધનુષનો બધાના કાન તોડી નાખ્યો. આ અવાજ સાંભળીને રાજા કંસ ધ્રુજી ગયો અને એને આવી રીતના અમંગળ ઘણા પ્રકારના સ્વપ્નો આવવા લાગ્યા. અમંગળ આવી રીતના ચિહ્નો દેખાવા લાગ્યા. એણે વિચાર કર્યો કે હવે ટૂંક સમયમાં જ 100% મારું મૃત્યુ હવે નજીક આવી રહ્યું છે. કારણ કે અમંગળ માણસના મને કોઈ પણ ને આપણે પણ જો એવી રીતના સ્વપ્ન આવે તો સમજી લેવાનું કે આપણું કાંઈ અઘટિત ઘટના આપણા કુટુંબમાં, આપણા ઘરમાં કે વ્યક્તિ જીવનમાં બનવાની છે. તો જ આવી રીતના સ્વપ્ન આવે. એટલે આ સ્વપ્ન અને આજુબાજુ શુકન અને અપશુકન જે થતા હતા એ બંનેનો નિર્ણય કરીને કંસ રાજાએ નક્કી કર્યું કે આ નાના 2 બાળકો જો આવું હેવી ધનુષ્ય જો ઉપાડી શકતા હોય, બરાબર ને, તો હવે મારું શું થશે. તેથી અંદરથી મરી ગયેલો, અંદરથી એકદમ મરી ગયો છે, પણ પછી આયોજન કર્યું છે એ તો પછી પૂરું કરવું પડે. તેથી રંગમંચની અંદર સુંદર મજાનું આયોજન કર્યું. રાજાઓને જે બોલાવ્યા હતા એ બધા આવ્યા, બધા ગોઠવાઈ ગયા. નગરજનો આવ્યા, નગરજનો આવીને બધા ગોઠવાઈ ગયા. પછી એના માણસોને કહેશે કે શું કહેવાય, ગોકુળમાંથી આવેલા જે નંદ બાવા છે એની સાથે જે કાંઈ હોય એ આવી અને રાજાને બધી ભેટો ધરે કે નંદ બાવાની સાથે આવે ગોળો બધા એને ભેટ ધરી. અને આમ કરીને આ અધ્યાયને આપણે પૂર્ણ કર્યો. પાણીનો પણ ટાઈમ. અને અધ્યાય 43 બરાબર, એનો અભ્યાસ આપણે કરવાનો. 42ને આપણે નમસ્કાર કર્યા. હવે આ 43મા અધ્યાયમાં કુવલયા પીડનો ઉદ્ધાર અને અખાડામાં પ્રવેશ ભગવાન કૃષ્ણ 2 પ્રસંગ છે. 2 પ્રસંગ આજે આપણે સમજવાના છે. કુવલયા પીડ, હાથી પાસે બંને ભાઈઓ પહોંચ્યા, એ પ્રસંગ વેદવ્યાસે લખ્યો છે. અને ત્યાંથી પછી હાથમાં શું કહે, ખંભા ઉપર હાથીના દાંત લઈ અને અખાડામાં પહોંચે છે. ત્યાં કઈ ઘટનાઓ ઘટે છે એનો વિચાર આજે આપણે કરવાનો છે. શ્રી સુખદેવજી ઉવાચ અથ કૃષ્ણ ચ રામ ચ ઋત શોચ પરંતપ મલ્લાદુંદુભિ નિર્ઘોષમ શ્રુત્વા દ્રષ્ટાયુપેયતુ સંગદ્વારા સમાસાદ્ય તસ્મિન્નાગમવસ્થિતમ અપયસ્ય કુવલયા પીડમ કૃષ્ણો ભવષ્ટતે દિનમ. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત,
કામ ક્રોધ વગેરે શત્રુઓને પરાજિત કરનારા હે રાજા પરીક્ષિત, હવે શ્રી કૃષ્ણ અને બલરામ પણ સ્નાનાદિ નિત્ય કર્મથી નિવૃત્ત થઈ ગયા. બગીચામાં રાત્રિ રોકાણ હતા, બરોબર ને, એમાંથી સ્નાન સંધ્યા વગેરે કરીને બંને ભાઈઓ નિવૃત્ત થઈ ગયા. નિત્ય કર્મ કરીને બંને ભાઈઓ નિવૃત્ત થઈ ગયા. આ નિવૃત્ત થયા ત્યારે એના કાનની અંદર નગારાઓ અને મોટા મોટા દુદુંબીનો અવાજ સંભળાવા લાગ્યો. પોતે જે બગીચામાં જે નિવાસ કર્યો હતો એ બધા બે ભાઈઓ પરવારી ગયા હતા અને કાનની પાસે આવા રંગમંચમાંથી કોઈ જબરજસ્ત નગારાઓનો અવાજ આવતો હોય એવો બંનેને આ અવાજ સંભળાયો. ભગવાન શ્રી કૃષ્ણે રંગભૂમિના દ્વાર પર જઈને જોયું કે ત્યાં મહાવતની પ્રેરણાથી કુલયવડ નામનો હાથી ઊભો છે. આ અવાજ સાંભળી અને પોતાના બગીચામાંથી નીકળી અને અહીંયા કુલયવડ હાથીને જે દરવાજા પાસે રાખ્યો હતો ત્યાં ભગવાને પ્રવેશ કર્યો અને કુલયવડ હાથીને એમણે જોયો. તેમની કમર બાંધી અને માથાથી લટ્ટો બાંધી દીધો. ભગવાને જોયું કે હવે આની સાથે પણ મારે યુદ્ધ કરવાનું થાય એવું મને લાગે છે. ભગવાને જે કંઈ કપડાં પહેર્યા હતા એને બરોબર કસોટો વાળી દીધો, માથાની લટ્ટો પણ બાંધી દીધી અને મેઘ જેવી ગંભીર વાણીથી મહાવતને પડકારતા કીધું. ભગવાને આ બધું તૈયારી કરીને મહાવતને કહ્યું કે હે મહાવત, ઓ મહાવત, અમને બંનેને જવાનો તમે રસ્તો આપો. એમ અમારે પણ રંગમંચ ઉપર આ રાજા કંસે જે આયોજન કર્યું છે ને એ રંગમંચ પણ અમારે જોવા જવાનો છે. તેથી તમે હાથીને વચ્ચે રાખીને ઊભા છો તો તમે મને રસ્તો આપો. આમ મહાવતને કીધું. અમારા રસ્તામાંથી હટી જા. અરે સાંભળતો નથી, મોડું ન કર, અમારે જવાનું મોડું થાય છે ભાઈ. શું છે? અમારે રંગમંચ ઉપર જવું છે, મોડું થાય છે, તું ઝડપથી અમારો રસ્તો સાફ કરી દે. ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે મહાવતને આ પ્રમાણે ધમકાવ્યો ત્યારે તે ક્રોધથી સમસમી ગયો અને તેણે કાળ, મૃત્યુ અને યમરાજ જેવા અત્યંત ભયંકર કુવલયાપીડને અંકુશ મારી ક્રોધિત કરીને જે બાંધ્યો હતો ને એને છૂટો કરી દીધો. કારણ કે પૂર્વ આયોજન આ બધું અગાઉથી કંસે બધું આયોજન કરી રાખ્યું હતું. એટલે ક્રોધથી ભરેલા ભગવાને કીધું કે રસ્તો અમને આપ. ત્યારે મહાવતે આ એકદમ આખી રાત્રિ દરમિયાન જે દારૂ પાયો હતો ને એ દારૂ પીધેલા હાથીને એને છોડી દીધો. એમ કુલ યવડા પીડે ભગવાન તરફ દોડીને તેમને બહુ જ ત્વરાથી સૂંઢમાં લપેટી લીધા. ભગવાનને પકડી લીધા સૂંઢમાં. પરંતુ ભગવાન સૂંઢમાંથી છટકી ગયા અને તેને એક મુક્કો મારી તેના પગોની વચ્ચે જઈને છુપાઈ ગયા. તેમને પોતાની સામે ન જોઈને કુલયવડ વધારે ક્રોધિત થયો. તેણે સૂંઘીને પોતાની સૂંઢથી ભગવાનને શોધીને પકડી પણ લીધા, પરંતુ ભગવાને બળપૂર્વક તેમાંથી પોતાને છોડાવી લીધા. ભગવાન બંને પગની વચ્ચે અત્યારે હાથીની વચ્ચે આવી ગયા. હાથી જોઈ શક્યો નહીં, પણ મહા મહેનતે એને જોઈ અને ત્યાંથી એને પણ સૂંઢની અંદર ફરીથી એને પકડી લીધા. ત્યાર પછી ભગવાન તે બળવાન હાથીનું પૂંછડું પકડીને જેમ ગરુડ સર્પને પકડીને ઘસડે તેમ ક્રીડા પાત્રમાં 25 મનુષ્ય એટલે કે 25 ધનુષ્ય એટલે કે 100 હાથ ઘસડીને લઈ ગયા. એને ફેરવતા કેટલા 100 હાથ એને દૂર લઈ ગયા. જેમ બાળક ગાયના વાસડાનું પૂંછડું પકડી તેની પાછળ ફરે તેમ શ્રી કૃષ્ણ પોતાને પકડવા માટે ડાબા જમણા ફરતા તે હાથીની પાછળ ફરવા લાગ્યા. ત્યાર પછી હાથીની સામે આવીને તેમણે હાથીને એક લપડાક મારીને એટલે કે નીચે પાડવા માટે તેની સામેથી ભાગવા લાગ્યા. જાણે તે પગલે પગલે તેમને પકડી લેશે, હમણાં જ પકડી લેશે. ભગવાન શ્રી કૃષ્ણ દોડતા દોડતા એકવાર રમતમાં જ જમીન ઉપર પડી જવાનો અભિનય કર્યો, નાટક કર્યું. પણ પાછળ આગળ ભગવાન કૃષ્ણ અને પાછળ હાથી એને પકડવા માટે દોડે છે. ભગવાન વિચાર કરે છે કે મારી પાછળ આ કુલયવડ નામનો હાથી મારી પાછળ પડ્યો છે. ભગવાને એક સુંદર મજાનો અભિનય કર્યો એમ વેદવ્યાસ લખે છે. નાટક કરતા નીચે ભગવાન પડી ગયા. એકવાર રમતમાં જેમ પડી જાય છે તેમ ભગવાન પડી ગયા, જવાનું કર્યું.
ત્યાંથી ઝટપટ ભાગી ગયા. ત્યારે તે હાથી ક્રોધથી બળીને શેકાઈ રહ્યો હતો. તે સમજ્યો કે તે પડી ગયો છે. તેથી તેણે બહુ જોરથી પોતાના બંને દાંત ધરતી ઉપર ખોતરી અને કૃષ્ણના પેટ ઉપર મારવાનો એણે વિચાર કર્યો. બંને આવી રીતના બહારના જે દાંતો હતા એનાથી ભગવાન કૃષ્ણના પેટને વીંધી નાખવાનો આ કુલ્ય વડે વિચાર કર્યો. જ્યારે કુલ્યવડ પીડનું આ આક્રમણ વ્યર્થ ગયું ત્યારે તે વધારે ચીડાયો. ભગવાને બંને હાથ એના દાંતને પેટ સુધી આવવા દીધા નહીં. જ્યારે હાથીએ આ છોકરાનું પરાક્રમ જોયું તે ત્યારે વધારે ચીડાઈ ગયો. મહાવતોની પ્રેરણાથી તે ક્રોધિત થઈને ભગવાન શ્રી કૃષ્ણ પર ફરીથી તૂટી પડ્યો. ભગવાન મધુસૂદને જ્યારે તેને પોતાની તરફ આવતો જોયો ત્યારે તેની પાસે ગયા અને પોતાના એક જ હાથથી તેની સૂંઢ પકડીને તેને ધરતી ઉપર પટકી પાડ્યો. તેના પડી જવાથી ભગવાને સિંહની જેમ રમતમાં તેને પગથી દબાવી દીધો. તેના બંને દાંત ખેંચી કાઢ્યા અને એ રીતે હાથી અને મહાવતને યમપુરીમાં પહોંચાડી હાથી અને મહાવત બંનેને યમપુરી પહોંચાડી દીધા. હે રાજા પરીક્ષિત, મરણ પામેલા હાથીને ત્યાં જ છોડી દઈને ભગવાન શ્રી કૃષ્ણે હાથમાં તેના દાંત રાખીને જ રંગભૂમિમાં પ્રવેશ કર્યો. આ આખા બધા રાજાઓ ગોઠવાઈ ગયા હતા ને. આગલા અધ્યાયમાં આપણે જોયું કે રંગભૂમિ ઉપર બધી જ રીતે આવી રીતના રાજા મહારાજો આમંત્રિત મહેમાનો ગોકુળના નગરવાસીઓ બધા જ આવી રીતના પોતપોતાનું સ્થાન લઈને ગોઠવાઈ ગયા હતા. એ રંગમંચ ઉપર અત્યારે એ તરફ ભગવાન બંને ખભા ઉપર આવી રીતના દાંત લઈને એના તરફ રંગમંચ ઉપર થઈ ગયા. તે વખતે તેમની શોભા દર્શનીય હતી. તેમના ખભા પર હાથીનો દાંત હતો. શરીર લોહી અને મદબિંદુથી શોભી રહ્યું હતું. કારણ કે યુદ્ધ કર્યું હાથી સાથે એટલે ઘણું બધું એકાબીજાને થોડું ઘણું લોહી તો નીકળવું હોય એટલે એનાથી શોભી રહ્યા હતા. અને મુખ કમલ પર પસીનાના બિંદુઓ પણ શોભી રહ્યા. આટલો બધો પરિશ્રમ ભગવાને કર્યો હોય પછી પસીનો તો આવે જ ને. એટલે પસીનાથી આ વેદવ્યાસ લખે છે કે રંગમંચ જતા પહેલા ભગવાનની કેવી સ્થિતિ થઈ છે એનું વર્ણન અહીંયા 2 શ્લોકમાં વેદવ્યાસે ભાગવતકારે લખ્યું છે. હે રાજા પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ બંનેના હાથમાં કુવલયા પીડના મોટા મોટા દાંત શસ્ત્રના રૂપમાં શોભી રહ્યા હતા અને કેટલાક ગોપ બાળકો તેમની સાથે ચાલી રહ્યા હતા. આ પ્રમાણે તેણે રંગભૂમિમાં પ્રવેશ કર્યો. રંગભૂમિની અંદર પ્રવેશ કર્યો. જે વખતે ભગવાન શ્રી કૃષ્ણ બલરામજીની સાથે રંગભૂમિમાં પધાર્યા ત્યારે તેઓ પહેલવાનોને વજ્ર જેવા લાગ્યા, જન સમુદાયને નરરત્ન જેવા લાગ્યા, સ્ત્રીઓને મૂર્તિમંત કામદેવ જેવા લાગ્યા, ગોપોને પોતાના સ્વજન લાગ્યા, દુષ્ટ રાજાઓને દંડ આપનાર શાસક લાગ્યો, માતા પિતા સમાન વડીલો વૃદ્ધોને પોતાનો બાળક રંગમંચ ઉપર પ્રવેશ કરતો હોય એવા એને ભગવાન દેખાણા. કંસને પોતાનો કાળ દેખાણો. બધા અલગ અલગ લોકો આમ કહેવાય રંગમંચ ઉપર આવ્યા છે. ભગવાન કૃષ્ણ તો એક જ છે પણ એક જ રૂપમાં રહેલા અલગ અલગ લોકોને ભગવાન કેવી રીતના દેખાણા છે એનું સુંદર મજાનું 16 અને 17 2 શ્લોકની અંદર વેદવ્યાસે અહીંયા રંગમંચ ઉપર ભગવાન કૃષ્ણ જ્યારે આવ્યા અલગ અલગ લોકો ત્યાં બેઠેલા છે. બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, વયોવૃદ્ધ છે, રાજા છે, આમંત્રિત મહેમાનો છે, ગોપાળો છે, બધા જ બેઠા છે. પણ બધાએ જ્યારે કૃષ્ણને ખંભા ઉપર બંને દાંત રાખીને રંગમંચ ઉપર જ્યારે પ્રવેશ કરતા જોયા ત્યારે અલગ અલગ લોકોને કૃષ્ણ કેવી રીતના દેખાણા એ 2 શ્લોકની અંદર ભાગવતકારે સુંદર મજાનું વર્ણન કર્યું છે. એટલે કે અજ્ઞાનીઓને વિરાટ પુરુષ જેવા દેખાયા, યોગીઓને પરમ તત્વ રૂપે અને પરમ ભક્ત યાદવોને પોતાના ઈષ્ટદેવ દેખાયા. બધાને પોતપોતાના ભાવ પ્રમાણે ક્રમશઃ રૌદ્ર, અદ્ભુત, શૃંગાર, હાસ્ય, વીર, વાત્સલ્ય, ભયાનક, બીભત્સ, શાંત અને પ્રેમ ભક્તિના આવી રીતનો અનુભવ કરતા ભગવાનના અનેક પ્રકારના રૂપો અલગ અલગ લોકોએ અલગ અલગ રીતે જોયા. સુંદર મજાનો શ્લોક છે. મલ્લા નામ સિનદૃણામ નર નારવીરામ મલ્લા નામ નિશાનુગ્રટવર સ્ત્રીના સમરો મૂર્તિમંત
ગોપાના સ્વજનોસ્ત ક્ષતિભુજા શાસ્તા સ્વપિત્રો શિશુસુ. સુંદર મજાનો રાગ પણ કંઈક જુદો છે અને આ બે શ્લોકની અંદર સુંદર મજાનું આવી રીતનું વર્ણન કર્યું છે. કુલ શું કહેવાય એને? કંસના દરબારમાં બધાને કેવા લાગ્યા તેનું સુંદર વર્ણન ભાગવતકારે 10મા સ્કંદના 43મા અધ્યાયમાં 16 અને 17 શ્લોકમાં કર્યું છે. મલ્લોને વ્રજરૂપ, મનુષ્યને ઉત્તમ નરશ્રેષ્ઠ, સ્ત્રીઓને સાક્ષાત કામદેવ, ગોવાળીઓને સ્વજન, દુષ્ટ રાજાઓને દંડ આપનાર, પોતાના મા બાપને બાળક જેવા, કંસને મૃત્યુરૂપ, અજ્ઞાનીઓને વિરાટ, યોગીઓને પરમાત્મા રૂપ અને યાદવોને પરમ દેવ સ્વરૂપ જણાતા શ્રી કૃષ્ણ ભગવાન પોતાના મોટા ભાઈની સાથે અખાડામાં પ્રવેશ કર્યો. એમ ભાગવતકાર વેદવ્યાસે આ 10મા સ્કંદના 43મા અધ્યાયમાં લખ્યું છે. શ્રી કૃષ્ણ સભામાં આવ્યા ત્યારે લોકોએ તેના તરફ કઈ દ્રષ્ટિથી જોયું છે તેનું વર્ણન વેદવ્યાસે લખ્યું છે. તેમાં અલગ અલગ લોકો સભામાં હાજર હતા. તે કહેવાનો તે અભિપ્રાય ભાગવતકાર વેદવ્યાસનો છે. આ સ્થળ ને ભાગવતકારે રંગભૂમિ ઠરાવી છે. કેવું? રંગભૂમિ કે આ પ્રસંગને વેદવ્યાસે આવી રીતની રંગભૂમિ ઠરાવી છે. ત્યાં બધા મલ્લો હાજર હતા. મલ્લોને શ્રી કૃષ્ણ વજ્ર જેવા લાગ્યા. મલ્લો હતા એને કહેવાય આ તો ભાઈ વજ્ર જેવો માણસ છે. બીજા પ્રતિષ્ઠિત લોકોને શ્રી કૃષ્ણ શ્રેષ્ઠ પુરુષ લાગ્યા. એવું વ્યક્તિત્વ ભગવાન શ્રી કૃષ્ણનું હતું. આ રંગમંચ પર ભૂમિમાં સ્ત્રીઓ પણ હતી. તેમને સાક્ષાત મૂર્તિમાન કામદેવ લાગ્યા. અહીં કામનો અર્થ સ્ત્રી પુરુષના સંબંધ જેટલો મર્યાદિત નથી. કામ એટલે આકર્ષણ. સભામાં ગોપો પણ હાજર હતા. આખી સભા કેવી રીતની છે તે સમજાવવાની ભાગવતકારે આ 2 શ્લોકની અંદર અહીંયા સમજાવવાની શરૂઆત કરી છે. ઉન્મત્ત રાજાઓને કૃષ્ણ શાસક લાગ્યા. ત્યાં પિતૃતુલ્ય જે લોકો હતા તેમને શ્રી કૃષ્ણ પોતાના બાળક જેવા લાગ્યા. ભોજપતિ કંસને સાક્ષાત યમ જેવા લાગ્યા. કેવા? આ કંસ રાજા હતા એને જોયું કે આ 2 હાથમાં દાંત લઈ અને રંગમંચ ઉપર આવી રહ્યા છે ત્યારે સાક્ષાત અહીંયા એને પોતાનો કાળ લાગ્યો એવું ભાગવતકાર વેદવ્યાસ લખે છે. કંસને જોયા પછી કંસનો અંતરાત્મા તેને કહેવા લાગ્યો કે હવે તારા દાડા પૂરા થયા. આ બંને બાળકોને જ્યારે જોયા ત્યારે કંસને અંદરથી અંતરાત્મા એનો કહેવા લાગ્યો કે હવે તારા દાડા પૂરા થઈ ગયા છે. આમ રંગભૂમિ ઉપર એકત્ર થયેલો સમૂહ જુદી જુદી રીતે ભગવાન કૃષ્ણને જોવે છે. રંગમંચ પર જે સામાન્ય લોકો આવ્યા હતા તેમને કૃષ્ણ વિરાટ જેવા લાગ્યા. આનો અર્થ એ કે સભામાં સામાન્ય લોકો પણ હતા અને યોગીઓ પણ હતા, રાજાઓ પણ હતા અને સામાન્ય પ્રજાઓ પણ હતી. આ રંગમંચ એવો હતો કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર 4 વર્ણના લોકો હતા. એટલું જ નહીં પણ મોટા મોટા રાજાધિરાજો હતા અને નાનામાં નાના આવી રીતના ગોપ બાળકોથી માંડીને બધા જ પ્રકારના સ્ત્રીઓ, બાળકો, આબાલુદ અનેક પ્રકારના રંગમંચ ઉપર બધા આ રંગભૂમિમાં હાજર હતા. મલ્લો, સ્ત્રીઓ, નરશ્રેષ્ઠો, સામાન્ય, યોગીઓ બધા સાથે એક રંગમંચ ઉપર આવીને બેઠા હતા. વૃષની સંઘને તે પરમ દેવતા લાગ્યા. આવા કૃષ્ણ બલરામની સાથે રંગભૂમિ પર આવી ગયા એમ વેદવ્યાસે લખ્યું છે. જેને ઊંડો અભ્યાસ કરવો હોય તેમણે શ્રીમદ ભાગવતના 10મા સ્કંદના 43ના અધ્યાયમાં ઊંડો અભ્યાસ કરી શકે છે કે રંગમંચ કેવો હતો. પણ આપણે તો ઘણા બધા શ્લોકોને નમસ્કાર કરવાના, ઘણાને અડી અને આગળ જવાનું છે. નહીતર આપણું ભાગવત આ 201મો દિવસ તો છે, નકર 500મા દિવસે પૂરું થાય ને. એટલે આ જેને વધારે જેને અભ્યાસ કરવાનો હોય ને એને શ્રીમદ ભાગવત જો ઘેરે હોય ને તો 10મા સ્કંદના 43મા અધ્યાય અભ્યાસ કરે. એમાં સુંદર મજાનું આબેહૂબ વર્ણન વેદવ્યાસે રંગમંચનું કર્યું છે. રંગમંચનું વર્ણન કર્યું છે. રંગમંચ ઉપર ચારુણ મલ હતો. આ ચાણુર અતિશય સુંદર ભાષા બોલતો હતો અને વિચારો રાક્ષસી વૃત્તિના હતા. સુંદર ભાષા બોલતો હતો.
આપણને રાક્ષસનું નામ સાંભળીને એવું લાગે છે કે જાણે તે મસ્ત ઉન્મત્ત જંગલી હશે, આવું આપણને લાગે છે. તેમાં પણ જે પહેલવાન હોય છે તેને મગજ બુદ્ધિ હોતા નથી, એવી અમારી ઘણા લોકોની ધારણા હોય છે. એમ કે ચાણૂર અતિશય સ્થલોચિત્ત અને પ્રસંગોચિત્ત રંગ મંચ ઉપર એણે ભાષણ કરવાનું શરૂઆત કરી. મલ્લયુદ્ધ થવાનું હતું, એની સાથે આ બંને બાળકોને લડાવવાના હતા, બરોબર ને. એટલે એને રંગમંચ ઉપર જે કાંઈ શું કહેવાય ષડયંત્ર કંસ રાજાએ જે પ્રમાણે પહેલેથી જે ગોઠવી રાખ્યું હતું, જે બધાને તૈયાર કર્યા હતા, એમાં અત્યારે ચાણૂર નામનો જે મલ્લ છે ને એ રંગમંચ ઉપર આવી અને બોલવાની શરૂઆત કરે છે. એટલે કે રંગમંચ ઉપર આવીને બોલવાની શરૂઆત કરે છે. સ્થલોચિત અને પ્રસંગોચિત કેવી રીતે બોલવું તે આ ચાણૂરના ભાષણમાં દેખાય છે. ચાણૂર કહે છે કે આપણે એક રાજાની પ્રજા છીએ. એને હું શરૂઆત કરી કે આપણે બધા એક રાજાની પ્રજા છીએ, કારણ કે ગોકુળમાં પણ કંસની પ્રજા છે. તેથી તો નંદ બાવા અવારનવાર કર ભરવા પણ મથુરામાં આવે છે. તેથી પછી ગોકુળની હોય, વૃંદાવનની હોય કે પછી મથુરાની હોય, આપણે બધા રાજાની પ્રજા છે. આવું સીધું એણે ચાણૂરે મંચ ઉપરથી બોલવાની શરૂઆત કરી. એમ સભામાં ચાણૂર કહે છે કે રાજાને પ્રસન્ન કરવા એ પ્રજાનું કામ શું છે? રાજાને પ્રસન્ન કરવા એ પ્રજાનું કામ છે, અને આપણે બધી જ પ્રજા રાજાની છીએ. એમ તમે બધા ગોપાલો કુસ્તીમાં બહુ પ્રવીણ છો. શું છે? એને લડાવવાનું હતું ને, એટલે પહેલાથી આ બધું કેવું માનસ તૈયાર કરવું એ ચાણૂર અત્યારે કહી રહ્યો છે. તમે બધા કુસ્તીમાં પ્રવીણ છો. માણસ પોતાની કલા દેખાડીને રાજાને પ્રસન્ન કરી શકે છે, તેમ તમારી પાસે કુસ્તીની ઘણી બધી કલાઓ છે. તમે ભલે ગામડામાં ગોકુળમાં રહ્યો, પણ તમે કુસ્તીની અંદર ઘણા બાહોશ છો. તમારી પાસે આવી રીતની કલાઓ પણ છે. રાજાને ખુશ કરવા માટે તમારી કલા પણ આ રંગમંચ ઉપર તમારે રજૂ કરવી જોઈએ. સીધે સીધું નહીં, પણ કેવું, તમે રાજાની પ્રજા છો. રાજાને ખુશ કરવા માટે દરેક પ્રજાએ પ્રયત્ન કરવો જોઈએ, અને જે પ્રજાની પાસે જે કલા છે એ કલા રાજાની સામે આવી રીતનું કરીને એને ખુશ કરવા જોઈએ. આ બધી વાતો અત્યારે ચાણૂર કરે છે. તમે રાજાને દેખાડીને પ્રસન્ન કરો. ભાઈ શું છે? તમે રાજાને બતાવીને તમે પ્રસન્ન. આમ રંગ મંચ ઉપર આવેલા ચાણૂરે આવી રીતનું જાહેરાત કરી દીધી કે તમારે આવી રીતના રાજાને ખુશ કરવા જોઈએ. એમ સભામાં કૃષ્ણ ઊભા થયા. આ કાંઈ સહન થાય આવી બધી? કૃષ્ણ સભામાં ઊભા થયા અને કહ્યું, અમે કંસની પ્રજા છીએ. એ વાત તો બરોબર છે, અમે કાંઈ ના પાડતા નથી. તમે બોલ્યા કે આપણે બધા કંસની પ્રજા છીએ. ભલે અમે ગામડામાં ગોકુળમાં વનમાં રહીએ છીએ, પણ અમે રાજાની પ્રજા તો છીએ, એ અમે કબૂલ કરીએ છીએ. એમ કૃષ્ણે કહ્યું, અમે કબૂલ કરીએ છીએ. એ વાત બરાબર, બિલકુલ તમારી વાત સાચી છે, પરંતુ અમે તો બાળક છીએ. શું કહે છે? અમે તો બાળક છીએ. તમારા જેવાના માટે અમારા જેવા બાળક સાથે કુસ્તી કરવી એ મને તો યોગ્ય લાગતો. ભગવાન એનો બાપ હતો. કોનો? ચાણૂરનો. ચાણૂરે જે તત્વજ્ઞાન આપીને જે મનથી એને જે તૈયાર કરવામાં આવ્યો, તો સામે એનો બાપ હતો. એણે જે પ્રશ્ન અને જે રજૂઆત કરીને એનો કેવો જવાબ આપે છે, ભાગવતકાર વેદવ્યાસે અહીંયા કૃષ્ણ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ અમે તો બાળક છીએ ભાઈ, અને તમે તો મોટા પહેલવાન છો, શરીરે હૃષ્ટપુષ્ટ છો. હવે તો અમે તો નાના આવી રીતના 11-12 વર્ષના બાળકો છીએ. હવે તમારી અને અમારી સાથે કોઈ દી આવી રીતની કુસ્તી થાય ન જ થાય. ભગવાનને ખબર હતી કે આને જો મારવાનો હશે ને, તો આને પહેલાં મારે બધાને સાથે કબૂલ કરાવવું પડશે. ભાઈ મેં તો ના પાડી હતી કે આવા લોકો સાથે કુસ્તી હું કરી શકું નહીં, પણ આ ભગવાનને બધું કરાવવાનું હતું. તથા ભગવાન માનસ શાસ્ત્રના ખૂબ જ મોટા આવી રીતના અભ્યાસુ છે. સમર્થ અસમર્થની સાથે કુસ્તી કોઈ દિવસ થઈ શકતી. સમર્થ એક શક્તિશાળી હોય, પહેલવાન હોય, ઉંમરમાં મોટો હોય, અને એક નાનો 10-11-12 વર્ષનો બાળક હોય, તો એ એક સમર્થ છે અને બીજો અસમર્થ છે. સમર્થ અને અસમર્થ વચ્ચે કોઈ દી કુસ્તી થાય નહીં. સરખે સરખા હોય. 11-12 વર્ષનું તમારામાં કોઈ જો બાળક હોય તો એ મારી સાથે કુસ્તી કરે તો હું કુસ્તી કરવા માટે તૈયાર છું. પણ તમે તો આવી રીતના
શું કહેવાય આંખલાના ખૂટિયા જેવા તમારા બધાના શરીર છે, કવાયેલા છે. શરીર ઉપર આવી રીતનું તેલ લગાડીને સ્નાયુઓને મસલીને તમે આવી રીતના છો. હું ભાઈ તમારે હારે કુસ્તી કરી શકું નહીં. તમે વાત કરી બધી બરોબર છે કે તમે આવી રીતના રાજાને ખુશ કરવા માટે તમારી કલા પ્રદર્શિત હું એકલો મારી રીતે કરીશ, બરોબર ને. આવા કાંઈ તમારી હારે કાંઈ તમે ક્યાં ને હું ક્યાં એમ અત્યારે કંસના શું કહેવાય એના જે મલ છે ચાણું એને ભગવાન આ રીતે કરે છે. સમર્થ અસમર્થની સાથે કુસ્તી નથી કરતો અને અસમર્થ સમર્થની સાથે કુસ્તી કરવાનું સાહસ પણ કરતો નથી. અમે તમારે આવું સાહસ અમે કરીએ નહીં ભાઈ, બરોબર ને. તમે મોટા, કેટલી ઉંમરના, કેટલું શરીર તમારું આવી રીતનું હાથી જેવું, બરોબર, અમે કરી શકીએ નહીં. અમારી તમારી વચ્ચેની કુસ્તી સમર્થ અસમર્થની થશે તો તે કેમ બને? આમ કૃષ્ણે ચાણૂરને વળતો જવાબ આપી દીધો. ચાણૂરે કહ્યું, હજાર હાથીના બળવાળા કુલયવડ પીઠ જેવા હાથીને જેણે માર્યો છે તે બાળક કેવી રીતે હોઈ શકે? આ ચાણૂરે પાછો એને સમસમતો જવાબ કૃષ્ણને આપ્યો કે 1000 હાથીનું બળ જેની અંદર પડેલું છે એવા કુલયવડ હાથીને જે મારીને એના દાંત ખભા ઉપર લઈને રંગમંચ ઉપર જે બાળક આવ્યો હોય એ મારી બુદ્ધિમાં તો ઉતરતું નથી કે એ બાળક હોઈ શકે. ભલે બાળક હશે પણ 1000 હાથીનું બળ એક જ હાથીમાં જેને શું છે એવા હાથીને મારનાર કોઈ દી બાળક હોઈ શકતો નથી અને કમજોર પણ હોઈ શકતો નથી. આમ ચાણૂરે કીધું, તમે અમારી જોડે લડી શકો છો. ત્યારબાદ કૃષ્ણ અને ચાણૂરની કુસ્તી થઈ છે. શું છે? કૃષ્ણને આ જ જોતું હતું કે ભાઈ આના મોઢામાંથી ભલે હું બાળક છું પણ આને પણ મારી સાથે કુસ્તી થઈ છે. પરંતુ તેમની વચ્ચે થયેલું શરૂઆતનું સંભાષણ ભાગવતમાં વાંચવા જેવું છે. કુસ્તી શરૂ થઈને એ પહેલાં એનું જે સંભાષણ છે ને સુંદર મજાનું ભાગવતકારે બહુ સરસ રીતે લખેલું છે. ચાણૂર કૃષ્ણને કહે છે કે આવો અમે અને તમે મળીને મહારાજને પ્રસન્ન કરવા માટે કુસ્તી લડીએ. આમ વેદવ્યાસે ભાગવતમાં લખ્યું છે. ભલે તમે બાળક હોય પણ આપણે તો કુસ્તી કરવી છે. આપણે ક્યાં કોઈને મારવાના છે? આપણે તો કુસ્તી કરીને રાજાને જ ખુશ કરવાનો છે. અને રાજાને જો ખુશ કરવાનો હોય તો આપણે સાથે મળીને આપણે આ કામ કરીએ. આપણે જો રાજાને ખુશ કરવા માટે કુસ્તી કરીશું તો આપણા પર બધા લોકો ખુશ થશે. કેમ કે રાજા બધી પ્રજાના પ્રતિનિધિ છે. પ્રતિનિધિ ખુશ થાય એટલે પ્રજાને ખુશ થવું પડે. મંચ ઉપર આવેલા અનેક પ્રકારના જે વૃદ્ધો છે, જે રાજાઓ છે અથવા નગરજનો છે, સ્ત્રીઓ છે, પુરુષો છે, બાળકો છે, વેપારીઓ છે, બધા જ પ્રકારના અલગ અલગ લોકો અહીંયા અત્યારે મંચ ઉપર હાજર છે. આપણે બંને કુસ્તી કરશું અને કુસ્તી કરતાં કરતાં રાજા જો ખુશ થશે ને તો પ્રજા પણ ખુશ થઈ જવાની છે. આમ ચાણૂરે કહ્યું, આપણે જો રાજાને ખુશ કરવા માટે કુસ્તી કરશું તો આપણા પર બધા લોકો ખુશ થશે. કેમ કે રાજા બધી પ્રજાના પ્રતીક છે. હે રાજા પરીક્ષિત, શ્રી કૃષ્ણ તો ઈચ્છતા જ હતા કે આમની સાથે કુસ્તી કરવી. અત્યારે સુખદેવજી મહારાજ અહીંયા રાજા પરીક્ષિતને કહે છે કે હે રાજા પરીક્ષિત, શ્રી કૃષ્ણ તો ઈચ્છતા જ હતા કે આમની સાથે કુસ્તી કરવી. તેથી તેણે ચાણૂરની વાત સાંભળીને તેનું અનુમોદન કર્યું. ઠીક છે, તમે જો કહેતા હોય તો હું તો અસમર્થ છું, તમે સમર્થ છો, પણ તમે એમ કહેતા હોય કે આવા હાથીને મારનાર કોઈ બાળક કે અશક્તિમાન હોતો નથી તો કાંઈ વાંધો નહીં, હું તમારી સાથે કુસ્તી કરવા માટે તૈયાર છું. એને તૈયાર કરવા માટે જ ભગવાને આ બધી વાતો એને કીધી હતી. પ્રસન્ન કરવા, રાજાને ખુશ કરવા, આમાં જ અમારી વનવાસી જંગલી પ્રજાનું કલ્યાણ છે. એ વાત પણ તમારી હાચા. રાજાને જો ખુશ કરશું ને તો એમાં અમારું કલ્યાણ છે. અમે તો જંગલમાં રહેવાવાળા, વનની અંદર રહેવાવાળા, ગાયોને ચરાવી અને પોતાનું ગુજરાન ચલાવવાવાળા છીએ. પણ તમે કીધું કે તમારી પાસે કુસ્તીની કલા ખૂબ સારી છે તો એનો ઉપયોગ અત્યારે રંગમંચ ઉપર તમારે કરવો જોઈએ. રંગમંચ ઉપર જો તમે કુસ્તી કરી અને આવી રીતના દાવ જો ખેલશો ને તો અમારો રાજા ખુશ થશે. અને અમારો રાજા ખુશ થશે એટલે રાજાની જેટલી પ્રજાઓ છે એ પણ બધી ખુશ થશે. આ બધી વાતો સાંભળીને કૃષ્ણ કે કાંઈ વાંધો નહીં, ભલે અમે જંગલમાં રહી, સામાન્ય રીતે ઝૂંપડામાં રહી છીએ, અમારું કાંઈ ઠેકાણું નહીં. આજે આ ગામમાં ન ગમ્યું
તો ઉશાળા ભરીને હાલવાવાળા અમે સહી, બરાબર. અમે કેવા છીએ? ધરતી પુત્રો. ઉપર આકાશ અમારું શું કહેવાય? અમારું સાપરું છે અને ધરતી માતા અમારો ખોળો છે. આ સાપરા અને ખોળાની વચ્ચે તો ભાઈ અમે આવી પ્રજા રહી છે. તેથી આપણે આગળના અધ્યાયમાં જોયું હતું ને કે જે અંદર આવી રીતની અઘટિત ઘટનાઓ ઘટવા લાગી, બરોબર, તો એ વખતે પહેલા પૂતનાથી શરૂઆત થઈ અને પછી શક્ટાસુર જેવા આવા 2-3 પ્રસંગો જ્યારે જોયા ત્યારે નંદ બાવાને લાગ્યું કે હવે અહીંયા ગોકુળ ઉપર ઘણી બધી અઘટિત ઘટનાઓ ઘટતી રહેલી છે. મારા બાળક તો હજી 5-5 વર્ષના છે, બરોબર, 5-7 વર્ષના, તો આપણે રહેઠાણ બદલી નાખવું જોઈએ. તેથી રાત્રે નંદ બાવા સભા ભરે છે અને બધા આ ગોકુળવાસીને કહે છે કે આવતીકાલે સવારે ગાડામાં આપણો બધો સામાન ભરીને આપણે વ્રજની યાત્રા કરવાની છે. બન્યું હતું કે નહીં? તો અહીં કૃષ્ણ ભગવાન પણ આ જ કહે છે કે ભાઈ અમે તો રખડતી ભટકતી જાતિ છીએ. આ ગામમાં આજે ન ફાવ્યું તો બીજા ગામમાં અમે ઉછાળો લઈને જઈએ, ત્યાં અમે તંબુ તાણી દઈએ, અમારી પાસે ગાયો હોય એને વનમાં ચરાવવા માટે લઈ જઈએ, એમાંથી જે કાંઈ દૂધ આવે છે એ વેચીને અમે બધા અમારું ગુજરાન ચલાવીએ છીએ. પણ તમને એવી ઈચ્છા હોય કે આ જંગલમાં અને વનની અંદર રહેવા માટે કુસ્તીની આવી સુંદર મજાની કલાઓ છે, એ કલા મથુરાના નગરજનોને અને મંચની અંદર હાજર રહેલા લોકોને આ પોતાની કલા પ્રદર્શિત કરે તો સારું. તો કાંઈ વાંધો નહીં. તમે જો કહેતા હોય તો હું મારી જે કુસ્તીબાજના જે દાવ છે ને, મારી પાસે જે કાંઈ કલા છે ને, એ કલા હું રજૂ કરવા માગું છું. આમ કરી અને પહેલેથી જ બાંધી લીધા. કાલ સવારે કોઈ આરોપ ન કરે કે અમારા આવી રીતના ચાણુર મલને આણે મારી નાખ્યો. એટલે પહેલેથી ભગવાનના જે સિદ્ધાંતો જે આપણે પહેલેથી જોવા છે કે ભગવાન શું કહેવાય, પાણી પહેલાં જ પહાડ બાંધી નાખે છે. સામેની વ્યક્તિને પોતે વિશ્વાસમાં લઈ લે એવી કલા ભગવાનની અંદર છે અને એ કલાનો ઉપયોગ અત્યારે રંગમંચની અંદર ચાણુર નામના મલની સામે અહીંયા કર્યો છે. પરંતુ ચાણુર અમે જ્યારે બાળક છીએ તેથી અમે અમારા જેવા બળવાન બાળકો સાથે જ કુસ્તી કરીશું. કુસ્તી સમાન બળવાઓની વચ્ચે છે જે હોય છે, કુસ્તી થવી જોઈએ. તમે પહેલવાન અને ઉંમરમાં મારા કરતાં મોટા છો. જે મંચ પર જોવા માટે બેઠા છે તે સભાસદોને અન્યાયના સમર્થક બનવાનું પાપ ન લાગવું. આ બધા અહીં બેઠા છે ને, આપને જોવા માટે બેઠા છે અને આપણને જોઈને બધાના મનમાં પાપ ઊભું થશે કે આ કુસ્તી તો ખોટી છે. એક છે મોટો પહેલવાન અને બીજો છે 11-12 વર્ષનો નાનો બાળક. એટલે આ બધું જોઈને એને પણ અંદર પાપ ઉત્પન્ન થશે. એમ વેદવ્યાસ ભાગવતની અંદર લખે છે. તેથી કહે છે કે હે રાજા પરીક્ષિત, શ્રી કૃષ્ણ તો ઈચ્છતા જ હતા કે આમની સામે કુસ્તી કરવી. તેથી તેમણે ચાણુરની વાત સાંભળીને તેનું અનુમોદન કર્યું અને દેશકાલ પ્રમાણે આ પ્રમાણે કીધું. શું કીધું? દેશ અને કાલ પ્રમાણે કે હે ચાણુર, અમે પણ આ ભોજરાજ કંસની વનવાસી પ્રજા છીએ. અમારે પણ એમને પ્રસન્ન કરવાનો પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ. એમાં જ અમારું કલ્યાણ છે. પરંતુ હે ચાણુર, અમે અત્યારે બાળક છીએ, તેથી અમે અમારા જેવા બળવાન બાળકોની સાથે જ કુસ્તી લડીશું. કુસ્તી સમાન એટલે બળવાળાઓની વચ્ચે જ થવી જોઈએ, જેથી દર્શક સભાસદોને અન્યાયના સમર્થક બનવાનું પાપ ન લાગે. ચાણુરે કહ્યું કે હવે રહેવા દો, હવે બધી તમારે આ વાત બકવાસ છે ને એ બધો બકવાસ બંધ કરો. હવે તમે તમારો બકવાસ બંધ કરો, રહેવા દો. તમે અને બલરામ ન તો બાળક છો કે ન તો કિશોર છો. તમે બંને બળવાનોમાં શ્રેષ્ઠ છો. તમે અત્યારે જ 1000 હાથીનું બળ ધરાવતા કુંવલયા પીડને રમતમાં જ મારી નાખ્યો. તેથી તમે બંનેને અમારા જેવા બળવાનો સાથે લડવું જ પડશે તમારે. હું તમે એમ કહો છો કે તમારી ઉંમર મોટી છે, અમે નાના 11-12 વર્ષના બાળકો છીએ અને તમે આવી રીતની નાની વાત કરો છો, એ યોગ્ય નથી. તમારે અમારી સાથે કુસ્તી કરવી જ પડશે, બરોબર ને? એમ ચાણુર જોરથી ભાર દઈ અને કૃષ્ણને અત્યારે આ વાત કહે છે. તમારે અમારી સાથે કુસ્તી કરવી જ પડશે, બરોબર ને? કુલયવનને રમતમાં તમે મારી નાખો છો અને તમે તમારી જાતને નાના બાળકો સમજો છો. શું કહે છે? આટલા મોટા હાથીને મારવો, એના દાંત ખેંચી એને ખંભા ઉપર રંગમંચ ઉપર આવવું, બરોબર ને? અને તમે પોતાની જાતને નાના છો. તેથી તમે બંનેને અમારા જેવા બળવાનો સાથે લડવું જ પડશે.
એમાં અન્યાયની કોઈ વાત જ નથી. આમાં કોઈ અન્યાય અમારે તમને મારવાનો છે. તમને મારવા માટે તો અમે આ રંગમંચ અને કુલયવળ હાથીને જે કાંઈ બધી તૈયારીઓ જે કરી છે ને એ તમારા માટે જ કરેલી છે. તમને એટલે કે અન્યાય થશે નહીં. તમે મારા પર તમારું જોર અજમાવજો અને બલરામ સાથે મુષ્ટિક અમારી સાથે લડજો. એટલે તમે બધી ખોટી વાતો છોડી દો અને હવે આપણે અહીંયા રંગમંચ ઉપર આપણે બંને કુસ્તી દાવ કરીએ, રાજાને ખુશ કરીએ. રાજા એકવાર ખુશ થઈ જાય તો પ્રજા પણ ખુશ થઈ જાય. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા દશમ સ્કંદે પૂર્વાર્ધ કુવલયા પીડ વધો નામ ત્રિસત્વા રીસોર અધ્યાય. 10મા સ્કંદના પૂર્વાર્ધ અંતર્ગત કુલયવળ પીડનો વધ નામનો 42મો અધ્યાય સમાપ્ત થયો. બરોબર, 43મો અધ્યાય સમાપ્ત. 43મા અધ્યાયની અંદર આટલી વાતો આવી છે. ભગવાન રંગમંચ ઉપર કુલયવળને ખલાસ કરીને આવ્યા છે. ચાણૂર અને કૃષ્ણની વચ્ચે સંવાદ થાય છે અને સભા મંચ ઉપર આવેલા બધા લોકો છે એ બધાને ભગવાન કેવી રીતના અલગ અલગ દેખાય છે એનું વર્ણન પણ ભાગવતકાર વેદવ્યાસે કર્યું છે. અને છેલ્લે અહીંયા જે ભગવાન ઈચ્છા રાખીને આવ્યા હતા એ અહીંયા ચાણૂરે કહી દીધું કે તમારે અમારી સાથે લડવું જ પડશે. તો કાંઈ વાંધો નહીં, અમે લડવા માટે ને તમારા જેવા રાક્ષસોને ખલાસ કરવા માટે તો આ જગતમાં વારંવાર જન્મ ધારણ કરીને મનમાં ભગવાન વિચાર કર્યો. આમ કરીને આ અધ્યાયના 40 શ્લોકને આજે આપણે નમસ્કાર કર્યા. 2 અધ્યાય આજે આપણે ત્યાં, બરોબર ને? એ 2 અધ્યાયને 42 અને 43માં આટલી વાતો કરી. આવતીકાલે આપણે આવશું ત્યારે ચાણૂર, મુષ્ટિક વગેરે મહાવતોનો તથા કંસનો ઉદ્ધાર, બધાનો ઉદ્ધાર કાલે કરવાનો છે.